જાણવું છે તો હવે આપણે બહુ જલ્દી ચિંતનભાઈને બોલાવી લઈએ છીએ, પણ ચિંતનભાઈને બોલાવતા પહેલાં હું માતૃભાષા અભિયાનનો પરિચય આપી દઈશ તમને ટૂંકમાં, અને પછી ચિંતનભાઈનો ટૂંકમાં પરિચય આપી દઈશ. શરૂઆત માતૃભાષા અભિયાનથી કરું છું. માતૃભાષા અભિયાન છે એ ગુજરાતી ભાષાને જીવતી રાખવા, લોકો સુધી પહોંચાડવા માટે નિઃશુલ્ક કામ કરતી સંસ્થા છે. એની અંદર માતૃભાષા અભિયાન ઘણા બધા પ્રકલ્પો ચલાવે છે, ઘણા બધા કાર્યક્રમો ચલાવે છે, જેમાં દાદા દાદીથી માંડી અને નાના બાળકો સુધી દરેક વર્ગના લોકો જોડાઈ શકે એવા કાર્યક્રમો છે. દાદા દાદીનો ઓટલો પોતે જ એક એવો કાર્યક્રમ છે કે જેમાં દાદા દાદી પણ જોડાય છે અને બાળકો પણ જોડાય છે. પછી પુસ્તક પરબ છે, જેમાં લાખો પુસ્તકો લોકો સુધી પહોંચ્યા છે, એ પણ નિઃશુલ્ક, અને લગભગ 300 જેટલી જગ્યાએ દર મહિનાના પહેલા રવિવારે ગોઠવાય છે. તેવી જ રીતે ગોઠડી તમે આવ્યા જ છો, એની અંદર અલગ અલગ વિષયની ગુજરાતીમાં વાત થાય છે, અને પરસ્પર જેની અંદર ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય કે ગુજરાતી ભાષા કે પુસ્તકોની વાત ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા. એટલે આ પર પ્રકલ્પો રેગ્યુલર થતા છે. એ સિવાય પણ ઘણા બધા પ્રકલ્પો છે કે જે તમે જોડાઈ શકો, જેની અંદર તમે જોડાઈને ગુજરાતીને નવી પેઢી સુધી પહોંચાડી શકો. એના માટેની માહિતી તમારે જોઈતી હોય તો અલકાબેનને નંબર આપશો. અલકાબેન રેગ્યુલર મોકલે છે, રેગ્યુલર જે કંઈ કાર્યક્રમ હશે એની માહિતી આપશે અને તમારા સુધી માહિતી પહોંચાડશે. તમારે વાર્તા લખવી હોય બાળકો માટે કે પછી સાહિત્ય લખવું હોય, દરેક વસ્તુ માટેનું ગાઈડન્સ તમને માતૃભાષા અભિયાન તરફથી મળશે. ગુજરાતી ભાષાને લગતી કોઈ પુસ્તકની માહિતી જોઈતી હોય તો પણ મળી જાય. એટલો બધો ડેટાબેઝ માતૃભાષા અભિયાન પાસે છે ને એટલા લોકો છે માતૃભાષા અભિયાન પાસે. પણ બધા સ્વયંસેવકો છે, કોઈ પગાર નથી લઈ રહ્યો. દરેક વ્યક્તિ અહીંયા પોતાની જાતે ગુજરાતી ભાષા માટે કંઈક કરવા આવે છે અને કંઈક કરે છે. તમે બધા પણ જોડાશો તો અમને ગમશે. માતૃભાષા અભિયાનને દરેક વ્યક્તિની જરૂર છે કે જે ગુજરાતી બોલે છે અને ગુજરાતીને જીવતું રાખવા માંગે છે. માતૃભાષા અભિયાનનો પરિચય થયો. હવે ચિંતનભાઈની વાત કરીએ. ચિંતનભાઈને મેં કીધું હતું કે શું પરિચય આપું ચિંતનભાઈ તમારો. ચિંતનભાઈ મને એમ કીધું કે હું જેમના વિશે બોલવાનો છું ને એના પરિચય આગળ મારો ગમે એટલો પરિચય આપશો એ ટૂંકો જ પડશે. એટલે એમણે મને થોડાક વાક્ય કીધા છે. હવે હું એમના શબ્દોમાં એ વાક્ય થોડાક મૂકીને તમને કહું. ચિંતનભાઈને ગાંધીજીનો પરિચય એક એક્ઝિબિશન બનાવવાનું થયું ને એમાંથી થયું, અને પછી તો એવા ગાંધીજી સાથે સંકળાઈ ગયા, એવા ગાંધી રંગમાં રંગાઈ ગયા કે પછી તો ગાંધીજીને રિલેટેડ ઘણા બધા એમણે એક્ઝિબિશન કર્યા, ગાંધીજીને સાથે જોડાયા, ઘણા બધા કાર્યક્રમો સાથે જોડાયા. એમનો મૂળ સબ્જેક્ટ છે એ મ્યુઝિયમ છે, અને મ્યુઝિયમ કેવી રીતે ગોઠવાય, મ્યુઝિયમમાં કઈ વસ્તુ કેવી રીતે એક્ઝિબિટ કરાય, કેવી રીતે મુકાય તો લોકો વધારે જોશે, કેવી રીતે વધારે સમજશે, એ એમનો મુખ્ય સબ્જેક્ટ છે. પણ ગાંધીજી સાથે જોડાયા પછી એ સબ્જેક્ટ અને ગાંધીજી એવી રીતે ઓતપ્રોત થઈ ગયા કે અત્યારે જે ગાંધીધામમાં જે ગાંધી મ્યુઝિયમ બની રહ્યું છે એના એ મુખ્ય ઇન્ચાર્જ છે, અને મ્યુઝિયમ બહુ સરસ રીતે ડેવલપ કરી રહ્યા છે. પછી દાંડી પર હેરિટેજ મેનેજમેન્ટ સેલ છે કે જે એવી સગવડ વ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે કે જેની અંદર અહીંયા અમદાવાદથી તમે દાંડી યાત્રા જાતે કરી શકો, એમાંથી તમને ગાઈડન્સ મળે અને દાંડી યાત્રા તમે પૂરી કરી શકો, અને ત્યાં ક્યાં કઈ સ્પીચ ગાંધીજીએ લીધી હતી તમે વાંચી શકો, એ જગ્યાએ ઊભા રહીને ત્યાંના ફોટા જોઈ શકો, અને એની બધી માહિતી એક જગ્યાએ ભેગી કરી અને એક વેબસાઇટ પર અત્યારે મૂકી રહ્યા છે. અને ગાંધીજી સાથે આટલું કામ કરતાં પણ સાથે ગેસ્ટ લેક્ચર લેવા જઈ રહ્યા છે. IIMમાં ગેસ્ટ લેક્ચર રહે છે, વર્લ્ડ બુક ફેરમાં પણ એ લેક્ચર લઈ આવ્યા છે, અને લેક્ચર મોટાભાગે ગાંધીજી સાથે સંકળાયેલા જ હોય છે. અને એટલે જ આજે આપણે એમને કીધું છે કે ગુજરાતીમાં બોલે. એમની મુખ્ય ભાષા ગુજરાતી નથી. એમને કહીશું કે એમની મુખ્ય ભાષામાં આવીને પહેલું એક વાક્ય બોલે એટલે તમે બધાને ખ્યાલ આવશે કે એમની મુખ્ય ભાષા શું છે. પણ ગુજરાતીમાં પકડ સારી છે ને આપણે તો ગુજરાતીમાં જાણવો છે આ વિષય, કે જે વિષય આપણે ક્યાંય બીજે નથી જાણે. અને આ વિષય પર ગુજરાતીમાં કંઈ લખેલું મને નથી મળ્યું. કદાચ મારું વાંચન ઓછું હોય એટલે પણ ધ્યાનમાં ના આવ્યું હોય. પણ એમણે આ કીધું કે આ સબ્જેક્ટ પર વાત કરીએ છીએ અને ગાંધી જયંતિ આવતી હોય તો પછી આપણે ગુજરાતીમાં આ સબ્જેક્ટને ક્યાંક ડોક્યુમેન્ટ કરીને મૂકી દેવો જોઈએ, જેથી કે નવી પેઢીને કાયમ ગુજરાતીમાં આ વસ્તુ મળી રહે. ચિંતનભાઈ, હવે સબ્જેક્ટ તમે સંભાળો અને નવી પેઢીને આ સબ્જેક્ટ આપતા જાઓ ગુજરાતીમાં મારા માટે. જો મારા સામે અગર સૂર્ય બેઠું હોય અને હું કહું કે હું દાંડીનું કામ કરું છું, સામે દેવાશીષભાઈ છે, એમના ચલતે જ આખું દાંડીના કામની અંદર મને એમને ખેંચ્યો. દીનાબેનને દેવાશીષભાઈ ના હોત તો શાયદ દાંડીના કામમાં હું ના આવ્યો હોત. એટલે મારી તો ગણતરી ગણાય જ નહીં દાંડી સેલના વિશે. થેન્ક યુ ઋષિભાઈ કહેવા માટે, પણ તમારે અહીંયા બેસવું પડશે. હા, તો હવે ગાંધીજીને બધા લોકોએ લેખક સ્વરૂપે તો જોયા છે કે ગાંધીજીનું લેખન બધા લોકોએ વાંચેલું છે, અને અલગ અલગ સ્વરૂપે ગાંધીજી કેવી રીતે પોતાની જાતને અલગ અલગ સ્વરૂપે સુધારતા ગયા, વધારતા ગયા, અને પોતાની એક અલગ શાખ બનાવી
લેખક સ્વરૂપે. તો લેખન તો બધાએ જોઈ લીધું. તમને ખબર છે ગાંધીજીનું સાથે સાથે સંપાદકનું પણ કામ હતું. જેટલા પણ એમના, હવે ઘણા લોકોને છાપા કહે છે, હવે મેગેઝિનને હું છાપા કહેવા માંડું તો ના ફરવાની થશે. જર્નલ અંગ્રેજીમાં કહેવાય, પણ જર્નલ આજની તારીખમાં ખોવાઈ ગયા છે, અને હું કોઈને જર્નલ કહું અંગ્રેજીમાં તો એ ખોટી વાત રહેશે. તો મેગઝિન આજના સ્વરૂપમાં લોકોને સમજાય એવી ભાષામાં મેગઝિન્સ એમના હતા. પહેલાં શરૂઆતમાં ફોર્ટનાઇટલી એટલે 14 દિવસે એકવાર આવતા હતા, પછી હર અઠવાડિયે આવવાનું ચાલુ થયા. ગાંધીજી પહેલાં એમને કેટલા બધા મિત્રોએ મદદ કરી, ક્યાં ક્યાં મદદ કરી, ને જેનાથી ગાંધીજીને એક નવી દુનિયા જોવા મળી. અગર કહીએ તો ડિઝાઇનર સ્વરૂપે દુનિયા જોવા મળી. હવે સંપાદક થઈ ગયા, પ્રકાશક થઈ ગયા અને મુદ્રકે થઈ ગયા ગાંધીજી. ધીરે ધીરે કરીને ગાંધીજીની અંદર પ્રિન્ટિંગ પ્રેસનું મહત્ત્વ વધતું ગયું એમના જીવનમાં, અને એમને ખબર પડી પ્રિન્ટિંગ પ્રેસ આજની તારીખમાં જે તે ઇન્ટરનેટનું મહત્ત્વ સમજે છે છોકરાઓ, અને ઇન્ટરનેટની અંદર ઓતપ્રોત થઈ ગયા છે. તો ગાંધીજી માટે એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસ હતું, અને પ્રિન્ટિંગ પ્રેસને કેવી રીતે સમજ્યું ગાંધીજીએ, અને કેવી રીતે એના બધા પોતાના મૂળ સિદ્ધાંત પોતે રચ્યા. હું પોતે રચ્યા આ જે શબ્દ વાપરું છું બહુ વિચારી કરીને વાપરું છું. ઋષિબેન ધ્યાનમાં છે, હું આર્કાઇવ્સનું જ્યારે ગોતી રહ્યો હતો 1930ની દાંડી માર્ચની, તો મેં ઓછામાં ઓછા 60 જેવા છાપાઓ વાંચ્યા છે, એનું નિરીક્ષણ કર્યું છે, અને એ જમાનામાં 1930માં કેવી રીતે છાપા પોતાની જાતને પ્રસ્તુત કરી રહ્યા હતા. આ બધા છાપાઓ દેશ વિદેશના અન્ય વિભિન્ન એરિયામાંથી છે. હું 4-5ના નામ કહું કે બધાએ સાંભળ્યા હશે એ જમાનામાં. એક ન્યૂયોર્ક ટાઈમ્સ છે, બીજું વોશિંગ્ટન પોસ્ટ છે, બીજો શિકાગો ટ્રિબ્યુન છે. હવે થોડા સ્પેનિશ ન્યૂઝપેપર્સ કહી દઉં. લા ક્રિટિકા કરને છે, બહુ જાણીતું ન્યૂઝપેપર છે આર્જેન્ટિનાનું. લા ફિસિલિયસ કરને છે, જે કહેવામાં આવે છે સૌથી પહેલું ન્યૂઝપેપર જેને કલર પ્રિન્ટિંગ ચાલુ કરી હતી એ જમાનામાં. કલરની અંદર છાપું છાપતા હતા. આપણે બધા જૂના લોકો છે, તમે કયા વર્ષમાં પહેલી વાર એક કલર છાપું જોયું હશે? કલરમાં આવેલી પૂરેપૂરું છાપાની અંદર કલર ઇમેજીસ કે પછી કલર કાર્ટૂન્સ કંઈ પણ કલરમાં જોયું હોય તમે? જોયેલા ખરા. 1990 પહેલા જોયા કે 1970માં? 1970 સુધી, 70ની આસપાસ આર.કે. લક્ષ્મણનું સૌથી પહેલું આવ્યું હતું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર. તો અગર હું કહું કે 1908થી એક છાપું કર્યું હોય તો સંદેશ ન હોય શકે. તો આપણે શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલું લઈએ, પહેલી વાર લેખનનું કામ ગાંધીજીએ કર્યું, અને ત્યાંથી ગાંધીજી ધીમે ધીમે એક ડગલે પગલે. હવે મારી તકલીફ એવી કે દાંડીનું કામ કરવું છે તો બધી જગ્યાએ મને મીઠું દેખાય છે. જ્યાં જાઉં ત્યાં યા તો હું મીઠું ના પકડું યા તો મીઠું મને પકડી લે. ઋષિભાઈ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે આમાં ગાંધીજી દેખાય છે? કયા હશે આમાં? બહુ ધોળા માણસને ના ગોતતા, જલ્દી મળશે. લાગે છે કે આ મોટા થઈને જે માણસ બને છે આવા દેખાતા હશે. આ એમના શરૂઆતી દોરના ફોટોગ્રાફ્સમાંથી છે, અને ગાંધીજી સૂટ બૂટમાં તો આપણે આદત પડી ગઈ છે ને ગાંધીજીને એક આયામમાં જોવાની. તો થોડુંક આયામ પણ બદલીએ છીએ કે ગાંધીજીને જોવા તો કેવી રીતે જોવા. સૂટ બૂટમાં પણ જોવા જોઈએ ગાંધીજીને ક્યારેક કાઠિયાવાડી ઠેસમાં પણ જોવા જોઈએ. એ વેશ પણ બહુ જ અનેરો છે એમનો. અને સરસ ટોપીમાં પણ જોવા જોઈએ, જેમના નાનપણના ફોટો છે, જે અંદરના એક્ઝિબિશનમાં આપણા પાછળ જ મિત્રો બેઠા છે, એમને આ ગોઠવણી કરી છે. રશ્મિનભાઈ કરીને પાછળ બેઠા છે આપણા. તો સૌથી પહેલી વાર એમને વેજીટેરિયન સોસાયટી માટે લખ્યું હતું. વેજીટેરિયન સોસાયટી, હવે કેવું તો ના જોઈએ, પણ ગાંધીજીએ અર્ધ સત્ય કીધું હતું. એમને પૂછવામાં આવ્યું હતું રેસ્ટોરન્ટમાં કે તમને ભગવદ્ ગીતા વાંચતા આવડે છે? તો કીધું કે હા, મને નાગરી ભાષા આવડે છે. તો એ લોકોને સમજ ના આવી. તો એમને બીજી વાર પૂછ્યું તો ગાંધીજીએ હા પાડી દીધી. અને ગાંધીજીને બીજો મોહ પણ હતો કે મારે શાકાહારી ભોજન લંડનમાં કઈ કઈ જગ્યા મળે છે. લંડનમાં કઈ કઈ જગ્યાએ શાકાહારી ભોજન મળે છે એ મારે જાણવું છે. શાયદ વેજીટેરિયન સોસાયટી મને મદદ કરે આ કામમાં.
તો આપણે ગાંધીજીનો સૌથી પહેલો જે લેખ છે થોડુંક માઇક્રો એનાલિસિસ, બહુ મોટું એનાલિસિસ નહીં કરીએ. ગાંધીજી સમજી શકે છે કે જાતિ, વર્ગ, વર્ણ અને ભોજન કેવી રીતે સંકળાયેલા છે, અને એમાં પણ સાથે સાથે આમદનીનો પણ મહત્વ છે. ચાલુ રાખો. ઓકે, ચાલો રાખીએ. હવે ગાંધીજી જ્યારે પહેલો લેખ લખી રહ્યા છે તો ગાંધીજી કહે છે કે અધિકાંશ લોકો ભારતમાં જે સવર્ણ છે તે બધા જ શાકાહારી ભોજન ખાય છે. ઘણા લોકો શાકાહારી ભોજન એટલે ખાય છે કેમ કે એમના ધર્મને વિચારના હિસાબે છે. હવે વિચારજો, ગાંધીજી ગુજરાતના બહાર નથી ગયા આ સમય દરમિયાન, અને એમનો જે ગાળો છે એ ખાલી ને ખાલી ગુજરાત પૂરતો છે, વધીને કહીએ તો બોમ્બે પૂરતો. એનાથી વધારે એમને દુનિયા આ સમય સુધી નથી જોયેલી. અને પાછું એક અંગ્રેસ્તાની ભાષામાં શબ્દ છે પ્રિવિલેજ, એટલે એમના પાસે એટલો માઇલેજ છે એ વસ્તુનો કે એમને જરૂરત નથી પડી કે વધારે મિત્રો બનાવે એક દાયરાથી વધારે. એટલે ગાંધીજી બહુ સરસ લખે છે કેમ કે એમને જે 3 ધર્મો મળ્યા, 3 ધર્મોના મિત્રો છે, એ 3 ધર્મોનો ઉલ્લેખ કર્યો છે કે હિન્દુઓ, મુસલમાનો અને પારસીઓ. એમાં મુસલમાનો અને પારસીઓ માંસ ખાય છે, હિન્દુઓમાં પછી એમને કેટેગરાઇઝેશન કર્યું છે. બીજી જગ્યાએ ગાંધીજી કહે છે કે જે ગરીબ વર્ગનો માણસ છે, હવે આ તમને કહું છું, મીઠું મને પકડે છે, એનો બહુ ક્લિયર એવિડન્સ મારા માટે એ હતો કે ગરીબ માણસ બ્રેડ એટલે એ જમાના હિસાબે રોટલો અને મીઠું ખાય છે, અને મીઠામાં પણ અનહદ કર લગાવવામાં આવી છે. હવે આ મીઠાની કરની વાત ક્યાંથી આવી ગાંધીજીને? ત્યારે હજી ગાંધીજી 1898ની અંદર એમને કંઈ નહીં 1898ની અંદર ગાંધીજીને આ વસ્તુનો ધ્યાન હતો કે મીઠાના ઉપર કર લાગેલો છે, અને આ મીઠાના કરના હિસાબે 1930 ઘણા વર્ષો છે, 32 વર્ષ મોટી આયુ કહેવાય કોઈના માટે, પણ આ વસ્તુને યાદ રાખવી અને એને પાછી જીવી લેવી. ઋષિભાઈ, હવે એ જ દરમિયાન ગાંધીજી લખે છે ગાઈડ ટુ લંડન. એ અડધી લખેલી પુસ્તિકા છે. ગાંધીજીને એવું હતું કે હું લંડનમાં રહ્યો શાકાહારી અને ઓછા પૈસે. ગાંધીજી પોતાની રોજમર્રાનો હિસાબ રાખતા હતા. આ રોજનો હિસાબ કેવી રીતે રાખતા કે મેં 3 પેન્સ ખર્ચો કર્યો દૂધ માટે, 2 પેન્સ ખર્ચો કર્યો બ્રેડ માટે, 8 આનાની અંદર મેં બટર લીધું. હવે જ્યારે વેજીટેરિયન સોસાયટી લખે છે ત્યારે 2 આયામ બતાવે છે ગાંધીજી. દેર આર 2 ટાઈપ્સ ઓફ વેજીટેરિયન્સ. એક વેજીટેરિયન જે આજની તારીખમાં આપણે વીગન કહીએ છીએ, જે દૂધ દહીંને પણ નથી માનતા. બીજા વેજીટેરિયન જે ઈંડા ખાય છે. તો ગાંધીજી કહે છે અમારા માટે કાઉ સેક્રેટ છે. અને હવે આપણને એવું લાગે કે ગાયનું મહત્વ આજની તારીખમાં શાયદ અભડાઈ ગયું છે, કે રસ્તામાં ફરતી હોય ગાય તો આપણને ટ્રાફિક ન્યુસન્સ લાગે. પહેલાંના જમાનામાં વિચરતી ગાયો હતી, એ ન્યુસન્સ નથી. આ ન્યુસન્સનો દોર વધારે સમય નથી થયો, શાયદ આપણી ગતિ વધી છે અને ગાયની ગતિ નથી વધી શકી બિચારીની, એટલે એ ધીમી ગતિની ગાયના હિસાબે એને નથી ગણાતું. હવે આપણે આ બીજો એમનો આ કહી શકાય કે ગાંધીજી અહીંયાથી પહેલી વાર પ્રિન્ટિંગ શીખે છે. હજી આપણે પછી કલર્સ પર આવશી, ગાંધીજીના કયા કલર્સ વાપરતા હતા, શું કામ વાપરતા હતા અને કેવી રીતે વાપરતા હતા. પણ એમનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, એમનો જે એન્ટ્રી લેવલ હતું, એ શરૂઆત થાય છે ગ્રીન પેમ્ફલેટથી. હવે વિચારી શકે છે કોઈ કે ગ્રીન કલર કેમ યુઝ કર્યો હશે? વેજીટેરિયનના હિસાબે, શાકાહારના હિસાબે. બીજો કોઈ વિમર્શ તમને લાગે છે હોઈ શકે? બરોબર, પ્રકૃતિ સાથે જોડાયેલો રંગ છે, એટલે જ્યાં પણ લીલું જોઈએ તો આપણને શાંતિ મળે. પણ આ લીલાના ચલતે અમારી શાંતિ વહી ગઈ છે એવું દર્શાવવા માંગતા હતા ગાંધીજી. અને આની ઓપનિંગ લાઈન જ લખે છે ગાંધીજી, ધ ગ્રીન પેમ્ફલેટ ઇઝ ગિવિંગ મી
એટલે મને એવું મહેસૂસ કરાવે છે કે મને શાંતિ નથી મળી રહી. હવે ડિઝાઇનરના મારા સિનિયર ને મોટા વડીલ સામે બેઠા છે. સાહેબ, કેટલા ટાઈપ ફેસીસ છે આમાં? ટાઈપ ફેસ એટલે ફોન્ટ કહેવાય. થોડાક અમે ટેકનિકલ ટર્મ વાપરશી અને ગુરુ બેઠા હોય તો ચેલો બોલે તો સારું ના લાગે. આટલા આપણે વાપરીએ દાદા ક્યારે પણ આ ટાઈમમાં? પાંચ ટાઈપ ફેસીસ અનબેલેન્સ છે કે બેલેન્સ છે? સારા ઓકે. આમ જનમાનસ માટે જોવામાં સારું લાગે છે? ક્લેરિટી છે, વિઝિબિલિટી છે, જોવામાં ગમે છે. હવે તે જમાનામાં ગાંધીજી ડિઝાઇનર બનવાના શરૂ થઈ ગયા હતા. આ કેમ કે હું ડિઝાઇનર છું તો હું ગાંધીજીને ડિઝાઇનર સ્વરૂપે જોઉં છું. હવે આનો અંદરનો મૂળ મંત્ર શું હતો? મૂળ મંત્ર એવો હતો કે ગાંધીજી આખા વિશ્વને બતાડવા માંગતા હતા કે ભારતની અંદર કઈ કઈ તકલીફો છે અને એ તકલીફો કેના ચલતે સર્જાયેલી છે. આ દોર એવો છે કે ગાંધીજી હજી સુધી આફ્રિકી મૂળના લોકો જોડે નથી સંબંધ સારો થયો એમનો. હજી એક બે જે કહે ને કે આપણે એક બે ફટકા લાગે, એક બે ઝટકા લાગે, આપણે થોડાક રીડિસ્ટ્રીબ્યુટ થઈએ અને આપણા વિચાર પાછા સુધરવાના શરૂ થાય. એટલે ગાંધીજી માટે ગ્રીન પેમ્ફલેટના દરમિયાન એમને ખબર પડે છે કે મેં જે લખ્યું હતું એને કેવી રીતે ખોટી રીતે રજૂઆત કરવામાં આવે અને એને બચાવવાવાળા માણસ કોણ. હવે ગ્રીન પેમ્ફલેટના દરમિયાન 3 વસ્તુઓ થઈ. સૌથી પહેલાં એમને સરવન્નાકરને હતા, એમને ત્યાં ગયા. પછી બાગલનના ત્યાં ગયા. આ બંને મદ્રાસના એમના મિત્રો હતા જે ત્યાં શાક વેચતા હતા, રેડી ચલાવતા હતા. અને મદ્રાસ જ્યારે પાછા પહોંચે છે ગાંધીજી ત્યારે 10,000 કોપી લઈને પહોંચે છે અંગ્રેજીમાં ગ્રીન પેમ્ફલેટની. હજી માતૃભાષા જોડે નથી જોડાયેલા કેમ કે એમને ખબર છે મેઇન ટાર્ગેટ ઓડિયન્સ હમણાં કોણ છે. એક માર્કેટિંગના જેટલા લોકો હોય એમને ખબર હશે કે તમે જેને વાત કરવા માંગો, રજૂઆત કરવા માંગો એની ભાષામાં કરો તો બહુ સરળ રહે. હવે હું ગુજરાતીને મરાઠીમાં વાત કરું તો સારું લાગે? એને ખબર તો શાયદ પડી જાય 50% ઉપર શબ્દો, પણ ગળે તો ના ઉતરે ને એ વાત. હું આજ અભિયાનની દોરાન થોડાક બાંગ્લા શબ્દ વાપરી લો તો 2 લોકોને તો ખબર પડી જશે, પણ બરોબર પાછું એ બરોબર નહીં રહેવાય. તો જ્યારે મદ્રાસમાં જાય છે ગાંધીજી, એમને તમિળ નથી આવડતી, પણ કુમારપ્પા અને સોરણપ્પા આ 2 જણા એમની લખેલી પુસ્તિકાને તમિળમાં ટ્રાન્સલેટ કરીને એમના ફકરાઓ અલગ અલગ છાપાઓમાં છપાવે છે અને પાછો એનો ઇંગ્લિશ અનુવાદ થાય છે અને રોયટર્સ એને છાપે છે. હવે જેને ટ્રાન્સલેશનનું કામ કર્યું હશે ને એને ખબર પડી ગઈ હશે કે આની અંદર કેટલી મોટી તકલીફો થાય, કેટલી મોટી તકલીફો સર્જાય છે. સૌથી પહેલી તકલીફ એવી છે કે આપણે જ્યારે એને અનુવાદ કરીએ ને, આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, પાછું એને હું કરું અંગ્રેજીમાં હી ઇઝ ગોઈંગ. બરોબર? આ તફાવતના ચક્કરની અંદર ગાંધીજી જ્યારે ડર્બન પર પોર્ટ પર ઉતરી રહ્યા છે અને રોયટર્સની રિપોર્ટ આવી ગઈ છે. રોયટર્સની રિપોર્ટ એવું લખે છે કે ગાંધીજી અહીંયા મૂળ નિવાસી ધોળા લોકોને બહુ ખરાબ દૃષ્ટિકોણથી દેખાડે છે અને આ રંગભેદના માણસ છે અને એમને બચાવવાવાળા પાછા ત્યાંના કમિશનર સાહેબ છે અને એમના સાથે 2 ઝુલુ મિત્રો છે એમના. એટલે પહેલી વાર ગાંધીજી ઉપર હમણાં નવો ટર્મ આપણે સાંભળતા થયા છે લિન્ચિંગ કરીને. બરોબર? મોબ લિન્ચિંગ એક નવો ટર્મ ઉદ્ભવ થયો છે, પણ એ જમાનામાં પણ કંઈક આપણને ના ગમતું હોય ને તો લોકોનો આક્રોશ નીકળતો અને ગાંધીજી બસ બંદરગાહથી ઉતર્યા છે અને ડિઝાઇન સારી હતી પણ રિપોર્ટિંગ ખોટી થઈ હતી આના ઉપર. એટલે ગાંધીજીને ખબર પડી જાય છે કે પ્રિન્ટ કરેલા શબ્દનો કેટલો મહાત્મા છે અને એ જમાનો પ્રિન્ટ નહોતો. હરેક જમાનામાં કોઈક ને કોઈક માધ્યમને સૌથી વધારે પ્રધાનતા મળે છે. ઇન્ટરનેટની અંદર લખેલા શબ્દોની પ્રધાનતા જ્યાં સુધી યુટ્યુબના આવ્યો ને ત્યાં સુધી હતી. 2008માં યુટ્યુબના આવવા પછી લખેલા શબ્દોની મહાત્મા ઓછો થતો ગયો. લોકોને 2 કલાકની મૂવી જોવી ગમે છે પણ 2 કલાક મૂકીને પુસ્તકો વાંચવી કોઈને ગમે છે એ લોકોને કે આપણે શોર્ટકટ મારી લઈએ ને આપણે.
એક આપણે એક મૂવી જોઈ લઈશું ને તો આપણને 80% પુસ્તકનું મરમ મળી જશે. રવા દે ને, આખી ચોપડી ક્યાં વાંચવી 15-20 કલાક ખાલી ખોટા. ના, ખોટું કહી રહ્યો તો કહી દેજો કે આ બાળકો ખોટું આવું બધું. હવે આપણે જોઈએ કે કઈ જગ્યા ગાંધીજીએ સૌથી પહેલાં પોતાની પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ કરી. ગાંધીજી ડર્બનમાં જ છે હજી. એમના સૌથી અંગત મિત્ર હેનરી પોલાક, એમના સાથે બંને ભાગીદારી રાખીને ફિનિક્સની અંદર આશ્રમની જગ્યા લે છે અને સાથે ડર્બનની અંદર ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરે છે. આ તે બિલ્ડિંગ આના પછી આવશે. આ મેપની અંદર દેખાડ્યું છે કે એમને કઈ જગ્યાએ કીધી આ પ્રિન્ટિંગ પ્રેસ. તો 1903નો આ મેપ જે છે એ દર્શાવશે આપણને કે કઈ જગ્યા સ્પેસિફિકલી. મારા થોડાક ખુશનસીબી છે, ઈલાબેન ગાંધીના જોડે હમણાં થોડાક દાડા પહેલાં જ મારો સંવાદ થયો હતો અને એમને કીધું હતું કે કઈ જગ્યા એક્ઝેક્ટલી છે. એમને જ આપેલા મેપ્સ છે, એમની જ આ ભેટ છે આપણને. આ સ્પેસિફિકલી ઈલાબેન ગાંધી એટલે પૌત્રી ગાંધીજીના અને અરુણભાઈ ગાંધીના બેન છે અને એમના બહુ મોટા આશીર્વાદ આપણા સર માથા ઉપર કે એમને સમજાયું મને કે અગર દક્ષિણ આફ્રિકામાં તને દર્શાવવા છે ગાંધીજીને તો પ્રિન્ટિંગ પ્રેસ વગર ના સમજી શકે તું. મેં કીધું કેમ? તે જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસનું બહુ મોટો મહાત્મા. આજની તારીખમાં હું કહું કે એક છોકરો, હું પોતે જ હતો એક જમાનામાં, મોબાઈલ ફોનમાં સ્માર્ટફોન નથી વાપરતો તો બરોબર કહેવાય છોકરો? એ પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે? બહુ અઘરું છે ને આ વસ્તુ. તો એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસ ના હોય તો તમે પોતાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરશો? અને પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છો એની અંદર ભૂલો કેવી રીતે સુધારશો? એટલે પહેલી વાર જ્યારે ગાંધીજી પ્રિન્ટિંગ પ્રેસ લાવે છે તો હેન્ડ રોટર પ્રિન્ટિંગ પ્રેસ છે જેની અંદર ટાઈપ ફેસ. હવે આજની તારીખમાં આપણે કમ્પ્યુટરમાં લખ્યા શબ્દો અને છપાઈ ગયું, પણ ઘણા બધા એક્સપિરિયન્સવાળા લોકો છે જેમને વધારે ખબર છે મારા કરતાં કે એક જમાનામાં ટાઈપ સેટિંગ કેવી રીતે થતી હતી અને એક ફકરો મૂકીને એક આખો શબ્દ બનતો હતો. અને એમાંય ગુજરાતી હિન્દીની અંદર તમે બનાવવા જાઓ તો બાપ રે બાપ, જોડાક્ષરોની તો પૂછો નહીં તકલીફો. તમે જોતા હશો કે અડધો કપાઈ ગયેલો હોય. જૂની પુસ્તકોની અંદર જ્યારે તમારા જોડે ફકરાઓ ના બચે તો કેટલી બધી તકલીફો સર્જાતી હતી એના ચલતે. તો ગાંધીજીએ સૌથી પહેલાં ફોર્જિંગ કરાવ્યું પોતાના મનગમતા ટાઈપ ફેસીસનું. હવે જ્યારે હું કહું છું ફોન્ટનો મહાત્મા શું, કોણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયન નામ નથી સાંભળેલું? ટાઈમ્સનું નામ સાંભળ્યું છે બધાએ? હવે ટાઈમ્સ ન્યૂ રોમન કોને નથી વાપર્યું કમ્પ્યુટરમાં? બધાએ વાપર્યું છે ટાઈમ્સ ન્યૂ રોમન એકવાર. પોતાની બ્રાન્ડિંગ કરવા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના જ ટાઈપ ફેસીસ બનાવ્યા ટાઈમ્સ. અને જે તે નવો જમાનો આવતો ગયો ટાઈમ્સ રોમન બન્યું, પછી ટાઈમ્સ ન્યૂ રોમન બન્યું. એક જ પોતાની બ્રાન્ડને સતત આગળ વધારવા માટે તમારે પોતાની કન્સિસ્ટન્સી આપવી પડે. ગાંધીજીએ 4-5 ટાઈપ ફેસીસ લીધા અને એને પોતાના સ્વરૂપમાં ઢાળીને એક પોતાની ટાઈપ ફેસ બનાવવાની પ્રક્રિયા અહીંયાથી શરૂ કરી દીધી છે. ટૂંકમાં ગાંધીજીનો પોતાનો 1.0 વર્ઝન ટાઈમ્સ 1 ચાલુ થઈ ગયો છે અહીંયાથી. હવે આ જે તમે છાપું જુઓ છો આ સૌથી પહેલી આવૃત્તિ છે અને એક બહુ જ અનેરી એડ છે. ગાંધીજી ત્યારે 12 ભાષાઓના અલગ અલગ ફોન્ટ લઈને ખરીદીને બેસી ગયા હતા અને એમને લખ્યું છે એડની અંદર, રેઝોલ્યુશન નથી સારું, પણ ઝુલુથી લઈને ગુજરાતી, બંગાળી, તમિળ, ઉર્દુ, ફારસી અને અંગ્રેજી આ બધા ભાષાઓમાં પ્રિન્ટિંગ કરવા માટે તૈયાર હતા. આ બધી ભાષાઓના એમના જોડે ટાઈપ સેટર હતા, એડિટર હતા અને બધું એમને સાજો સામાન આના માટે રાખેલો હતો એ જમાનામાં. અને છાપું આમાં એડ પોતાની જ મૂકી છે કે અમે આ બધું પ્રિન્ટિંગ ને ટાઈપિંગ કરી રહ્યા છીએ, આ વહેંચાણ માટે જ છે. શરૂઆતમાં ગાંધીજીએ પોતાના પૈસા નાખેલા છે, કોઈ દાતાઓ નથી. હમણાં આશ્રમ ફિનિક્સનો બની ગયો છે. ફિનિક્સના આશ્રમથી 3 કિલોમીટરની દૂરી પર છે.
ફિનિક્સ આશ્રમ શરૂ થઈ ગયો છે અને ફિનિક્સ આશ્રમથી 3 કિલોમીટર દૂર સ્ટેશન છે ફિનિક્સ નામનું જ, અને ત્યાંથી ડર્બન 13 કિલોમીટર દૂર છે. એટલે 13 કિલોમીટર રોજે જવાનું આવવાનું અને છાપું પણ કાઢવાનું અને પોતાનો ધંધો તો કરવાનો જ અટર્નીનો. આ બહુ અઘરું કામ હતું ગાંધીજી માટે. અને એ જમાનામાં આપણે હવે વી પ્રિન્ટ એનીથિંગ એવરીથિંગ યુ મે રિક્વાયર, નો જોબ ટુ સ્મોલ, નથિંગ ટુ લાર્જ, સેન્ડ ફોર એન એસ્ટિમેટ, કમ્પેર આર પ્રાઇઝીસ. ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસ આપણે પહેલા ભાગમાં જોયું. ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસનો એડ્રેસ આપણને મેપમાં દેખાય છે. બીજી આવૃત્તિ એની આ રહી. હવે પાછા 2 સારા ડિઝાઇનર સામે જ બેઠા હોય મારા સામે, તો મારો પૂછવાનો બને છે આ કેવી ડિઝાઇન્સ છે? આ 4 ડિઝાઇન્સની અંદર ટૂંકમાં ગાંધીજીનું જે પહેલું છાપું હતું એ 4 ભાષામાં આવતું હતું. આપણે કેટલા લોકોએ દ્વિભાષીય છાપાઓ જોયા છે? મેં જોયા છે 2 દ્વિભાષીય છાપાઓ. કયા કયા હતા? તમે જે પહેલી વાર દ્વિભાષીય છાપું જોઈ? તમે કયું સૌથી દાદા, તમે કયું સૌથી પહેલું દ્વિભાષીય છાપું જોયું? હા, ગાંધીજી પેલું જે ઇન્ડિયન ઓપિનિયન નીકળે છે ને એમાં ગુજરાતી મૂકે છે, તમિળ મૂકે છે, હિન્દી મૂકે છે અને અંગ્રેજી મૂકે છે. 4 ભાષાઓનું છાપું અને બધાના અલગ અલગ પટ્ટી. એક્ઝેક્ટ સેમ ન્યૂઝ ટ્રાન્સલેટ કરેલી 4 અલગ અલગ ભાષાઓમાં. એમના જોડે કેટલો બધો સ્ટાફ રાખ્યો હશે કે 4 ભાષાઓનું એડિટિંગ થાય, અનુવાદ કરી શકવાના શક્તિ અને એને છાપવા માટે પાછા લેટર મૂકવાની શક્તિ. આ કેટલું કઠણ કામ હશે જે એક છાપાની અંદર 4 ભાષાઓ મૂકવું તો કેવી લાગે તમને? શક્ય છે? તમને લાગે છે આજની તારીખમાં? તો આપણે 4 ભાષાવાળું સૌથી પહેલું છાપું ગાંધીજીનું ઇન્ડિયન ઓપિનિયન વોઝ, જે કહે ને કે સંપૂર્ણ રીતે ભારતનું જ એક છાપું હતું. ભારતની એક નાની છાપ હતી સાઉથ આફ્રિકામાં કેવી દેખાય અને એ છાપને કેવી રીતે એને પ્રસ્તુત કરવી. ધીમે ધીમે કરીને આ આખું કામ બંધ કરવું પડ્યું ગાંધીજીને, કેમ કે એમના જે મિત્રો હતા, આના એક સાઈડ પહેલાં નઝાર સાહેબ અને મનદીપ સાહેબ, આ બંને ધામમાં વયા જાય છે. એટલે એના પછી ગાંધીજી એડવર્ટાઇઝમેન્ટ ઉપર ખૂબ ભાર મૂકે છે. આપણે એડવર્ટાઇઝમેન્ટનો ચાર્ટ ખાલી એકવાર નજર ફેરવા પૂરતો જ મૂક્યો છે. ગાંધીજી આ જે વચનો લેખ છે એ દયાનંદ સંસ્થાએ મૂકેલો છે, DAVએ એ જમાનામાં આર્ય સમાજની છે એ, અને એ આખા પેજની એડ છે. એક આખા પેજની એડ છે અને એનો ભાવે બહુ વધારે હતો એ જમાનાના હિસાબે. 1 પાઉન્ડ આખા પાનાની એડના. અને પછી ગાંધીજી હિસાબના તો ચોખ્ખા, બરોબર ને ગાંધીજી, કે હિસાબમાં કંઈક ગડબડ છે એમના? નહીં ને? તો હિસાબની અંદર ગાંધીજીએ ચોખ્ખું લખ્યું છે ઇંચ બાય ઇંચ. 1 ઇંચ બાય ઇંચનો ભાવ કેટલો? 6 ઇંચ બાય 6 ઇંચમાં તમને 5% રાહત મળશે. તમે 12 બાય 12નું કરશો તો તમને 10% મળશે, અને આખા પાનાની તમે એડ કાઢશો તો તમને 15%. આના કરતાં ભાવ વધારે કે ઘટાડો થશે નહીં, તમે કેની પણ ચિઠ્ઠી લઈને આવશો તો પણ. અને અધૂરામાં પૂરું ગાંધીજી બહુ ચોખ્ખા શબ્દોમાં લખે છે કે તમે જે આખી આ રજૂઆત મૂકી છે તમારે પૈસા પહેલાં આપવા પડશે. હો ભાઈ, આ છાપાની પણ એવું જ હતું કે તમારે પહેલાં પૈસા આપવા પડશે. અને ગાંધીજીના બધા છાપાઓમાં હવે એ બનવા માંડ્યા છે પબ્લિશર. કમ્પ્લીટ પબ્લિશર જે આપણે શબ્દ વાપરીએ એ બનવા માંડ્યા છે. અને એમને ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે તમે મહિનાના પૈસા પહેલાં આપો અમને અને પછી અમે છાપું આપીશું તમને. અમદાવાદના ગવર્નર જ્યારે યંગ ઇન્ડિયા છાપું નીકળ્યું તો એ પહેલાં જ પૈસા આપતા હતા અને પછી એમને છાપું મળતું હતું. હવે ગાંધીજી છે ને, એમનું ફેવરેટ કામ હતું કે ડખા કરવા, અને બહુ સારા ડખા કરવા. અને ડખા એવા કે નીતિયુક્ત ડખા હોય, કંઈ આડાવાળા ડખા ન હોય એમના. અને આ એવો ડખો થયો કે જેના ચલતે નિયરલી કરીબ અનુમાન કે કોર્ટ કેસ થવાનો જ હતો. આની બેસન્ટના રજામંદી લીધા વગર
ગાંધીજી એમની ટ્રાન્સલેટ કરેલી ભગવદ્ ગીતા મૂકે છે અને બધાને વિતરણ કરે છે સાઉથ આફ્રિકામાં. એની 1000 કોપીઓ કાઢે છે અને પછી ગાંધીજી એમના ફોટોગ્રાફ્સના સાથે એ આવૃત્તિ વેચે છે. એની બેસન્ટને ખાલી એક જ તકલીફ થઈ બેનને કે તમે મારી રજામંદી વગર કેમ આ ચોપડી વેચવા કાઢી. અને આ એ જમાનામાં ગાંધીજી કોપીરાઇટના હિમાયતી નહોતા. એમને પોતાના ઇન્ડિયન ઓપિનિયનની અંદર જ્યાં સુધી મને ધ્યાનમાં છે 15 જેવી નાની પુસ્તિકાઓ એને અનુવાદ કરીને નાખેલી છે. ડેથ ઓફ સોક્રેટિસ કેટલા લોકોએ સાંભળી છે ચોપડી પ્લાટોની લખેલી? ડેથ ઓફ સોક્રેટિસ સાંભળી હશે શાયદ તમે લોકો બધાએ. ગાંધીજીએ પૂરેપૂરી પુસ્તિકાને એક ચેપ્ટર કાપીને આની અંદર પ્રસ્તુત કરીને રજૂઆત કરી હતી. તો એમને ખબર પડી ગઈ હતી કે તમે આખી પુસ્તિકા ના નાખી શકો, પણ તમે ફકરાઓને ચેપ્ટર્સના ફોર્મમાં નાખો તો એડિટોરિયલના ફોર્મમાં નીકળી જાય. અને આનો બહુ સરસ પ્રયોગ કરે છે ગાંધીજી. હિન્દ સ્વરાજ, માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ, સાઉથ આફ્રિકા સત્યાગ્રહ, બધી પુસ્તિકાઓ ગાંધીજીના પેલા જર્નલમાં આવે અને પછી પુસ્તકના ફોર્મમાં રજૂઆતમાં થાય. એમને આ ફોર્મેટ બહુ સારી રીતે ઉતરી ગયો હતો. આખી પુસ્તક બેન થઈ શકે, આર્ટિકલ તો ના બેન થાય ને સાહેબ. આર્ટિકલ પર વધીને એક કેસ થાય, એ આવશે. આપણે લિયો ટોલ્સ્ટોય પર આવીએ. હવે ગાંધીજી શીખી ગયા છે પોતાની ભૂલથી. લેટર ટુ હિન્દુ આવે છે અને લિયો ટોલ્સ્ટોયના અંગત મિત્ર ઓગેન્સ્કી અનુવાદ કરીને ટોલ્સ્ટોયને મોકલે છે અને ટોલ્સ્ટોય લેટર ટુ હિન્દુ મોકલે છે. અને એને પાછી એક પુસ્તિકા છે, એમને જે રજૂઆત પાછી મોકલી છે 12 પાનાઓની છે. એક પાનું પાછું ઇન્ડિયન ઓપિનિયનમાં મૂકે છે અને પછી પુસ્તિકા બધાને વિતરણ કરે છે. ગાંધીજી એ જમાનામાં માર્ક્સિસ્ટ થિયોલોજીની જગ્યા ટોલ્સ્ટોયની વિચારણા પર કરે છે અને આ જ સમયે ગાંધીજી ટોલ્સ્ટોય ફાઉન્ડેશન મૂકે છે સાઉથ આફ્રિકામાં. હવે આપણે વાત કરી કે એક પબ્લિશરની કઈ જવાબદારી. હવે અહીંયા માતૃભાષા તો આવી જ જાય ને. પોતાના ભત્રીજા છગનલાલને લખી રહ્યા છે. છગનલાલભાઈને અંગ્રેજીમાં આખો લેટર લખ્યો છે, સાઈને અંગ્રેજીમાં કરી છે, પણ થોડાક સુધારા કરવાના બાકી છે એની અંદર. આ બહુ સ્પેશિયલ કેસ મારા માટે હતો, કેમ કે પહેલી વાર ગાંધીજીએ આખો અંગ્રેજીમાં લખેલો ખત અને એના ઉપર, કેમ કે એમને બધાને દેખાડવાનું હોય છે. તમે સમજો, અગર હું આજની તારીખમાં એક છાપું ચલાવું છું અને એક જ ભાષામાં આખું છાપું ચલાવું અને પછી મારા પાર્ટનરને ના બતાડું કે આ નવી ભાષામાં કંઈક મૂકી છે, એ વાંચી ના શકે, તો વાંધો ઉપાડે ને, ધંધામાં ઉપાડે કે ના ઉપાડે? તો સેમ એ સ્વરૂપમાં ગાંધીજી છગનલાલભાઈને લખી રહ્યા છે કે જો હરીએ તારા પપ્પા જોડે $10 પાઉન્ડ લીધા છે, મારા ખાતામાંથી 10 પાઉન્ડ કાપી લેજે. એમને આ લખીને મૂક્યું છે આની અંદર. પણ બાકી બધી જે વિગતો છે એ ગાંધીજી પોતાના ધંધાકીય સ્વરૂપમાં સારી રીતે એક વસ્તુ કહે છે કે 4 રૂપિયાનો વેચાણ થયું, 3 રૂપિયાની આપણી લાગત હતી, 1 પાઉન્ડનો પ્રોફિટ છે, એ મૂકી દેજો પાછો. એવી રીતે કરીને ગાંધીજી પોતાના સ્વરૂપમાં માતૃભાષાને લાવીને એમને રજૂઆતની અંદર કહેવાવાળી વસ્તુઓ પાછી ટાઈપ કરીને મૂકે છે. એવું નથી કે ટાઈપ કર્યા વગર મૂકી દે છે ગાંધીજી. હવે ઇન્ડિયન ઓપિનિયનમાં આ પોઈન્ટ હતો ગાંધીજીનો, જ્યાં ભારતની પાછી કૂચ ચાલુ થઈ ગઈ છે ગાંધીજીની. ઇન્ડિયન ઓપિનિયનમાં ગોખલે સાહેબ આવ્યા છે અને ફોટોગ્રાફી પહેલી વાર મૂકવામાં આવી છે છાપામાં એ સમયના હિસાબે. અને જે પેલો ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો છે, શાયદ છાપાની અંદર ફોટોગ્રાફ મૂકવો એટલી નાની પ્રેસ માટે બહુ અઘરો હતો. એટલે આ પહેલી વાર મૂકેલો ફોટોગ્રાફ ઇન્ડિયન ઓપિનિયન માટે બહુ મોટી વાત હતી. અને ગાંધીજીના છાપાઓ બહુ નાના હતા. આજની તારીખના જે આપણા મોટા ભરચક છાપા હોય એટલા મોટા નહોતા. એની રીઝન પણ હતો, કેમ કે મેગઝીન્સ મોટી ના હોય, છાપાઓ હોય, કેમ કે એમાં રોજની વાતો લખવાની હોય. આજે કોની સાયકલ ચોરાઈ, આજે કોનો ગજવો ચોરાયો, કેમ કે વધારે પર છાપામાં ભરવાની જગ્યા જોતી હોય ને. અને ગાંધીજી પોતાના એમ કહેતા કે સારું વાંચવું એટલે સારું જીવવાના બરાબર છે. એટલે વાંચન પર એમનો બહુ જોર હતો.
એમને એક શબ્દ પણ બનાવ્યો છે આના માટે, બહુ અનેરો શબ્દ છે પોતાની જાતમાં. મેટ સ્કોપિંગ કીધું છે એમને. મેટ સ્કોપિંગનો મતલબ તમે જલ્દી જેટલું વાંચશો એટલું તમે સારી ક્વોલિટીનું નહીં વાંચી શકો. અને તમે મેટ સ્કોપિંગ કરતા રહેશો તો તમે ફટાફટ કચરો જ વાંચી શકો. સારું વાંચન કરો તો તમને સમય લાગે, સમય વગર સારું વાંચન ના થઈ શકે. એ જ રીતે ગાંધીજી મેટ સ્કૂપિંગના ખિલાફ થઈને પોતાની પહેલી માતૃભાષાની જુદી આવૃત્તિ કાઢે છે ઇન્ડિયન ઓપિનિયનની. 1909માં પહેલી વાર ઇન્ડિયન ઓપિનિયન સંપૂર્ણ રીતે જ્યારે ફિનિશ આશ્રમમાં શિફ્ટ થઈ ગયા છે ગાંધીજી, ત્યારે એક અંગ્રેજી અને એક ગુજરાતી જ કરી શકે છે. છગનલાલભાઈ એમને સંપૂર્ણ રીતે સહાયકરૂપ બની રહ્યા છે ઇન્ડિયન ઓપિનિયનને ગુજરાતીમાં કાઢવા માટે. અને ફિશર સાહેબ, પેલા જોસેફ જે ડોક હતા, ગાંધીજીની સૌથી પહેલી બાયોગ્રાફી લખવાવાળા, ગાંધીજી જ્યારે આફ્રિકામાં ત્યારે જ એમની બાયોગ્રાફી લખાઈ ગઈ હતી. ડોક સાહેબને ગુજરવા પછી આ આવૃત્તિ મૂકવામાં આવી છે. હવે હિન્દ સ્વરાજ અલગ જ દુનિયા છે. ગાંધીજી એટલા ગુસ્સામાં હતા, એટલો કડકડતો ગુસ્સો હતો એમનો, કે કિલ્ડોનાન કેસલ કરીને એક પંડુપી છે, એની બોટ છે, એની અંદર આવી રહ્યા છે ઇંગ્લેન્ડથી ભારતમાં, અને એમને એટલો ગુસ્સો છે એમને ચોખ્ખી રીતે કહેવું છે કે આપણો આખો સમાજ અહિંસા ઉપર બેસેલો છે, હિંસા પર નથી બેસેલો. હવે ગુસ્સામાં હિંસા થાય કે અહિંસા થાય, એ પહેલી વાર મને જાણવા મળી કે ગુસ્સામાં પણ અહિંસા થઈ શકે. અને આ ડિઝાઇન સ્વરૂપમાં પાછું ગાંધીજી દેખાડે છે. ગાંધીજી કયા હાથે લખતા હતા? આમાં ડાબા હાથે લખ્યું છે અને જેમાં વધારે સારો હાથ ચલે છે, બીકોઝ હી રાઇટ કન્ટિન્યુઅસલી. there was so much thoughts in his mind કે to give it the day was less. એક્ઝેક્ટલી. એટલે એમને કન્ટિન્યુઅસલી લખ્યું છે 12 દિવસ સુધી, અને એમનો જમણો હાથ થાકી ગયો છે, હવે લખાય એવું છે જ નહીં. એટલા બધા પાના ફાડીને ફેંકી ચૂક્યા છે, અને એટલો બધો ક્રોધ છે કે સાલો હાથ તો રૂકવો જોઈએ જ નહીં. અને પહેલી વાર ગાંધીજી, એક અંગ્રેજીમાં શબ્દ છે એમ્બીડેક્સ્ટ્રસ, બંને હાથથી લખવાવાળા બની જાય છે. અને આ એમ્બીડેક્સ્ટ્રસ ક્વોલિટી ગાંધીજીની અંદર, હવે વિચારો કે કેટલો ઉકાળો હશે ગાંધીજીનો કે એ લખે છે અને જ્યારે છાપે છે એના વચ્ચે 1 મહિનાનો પણ અંતરાલ નથી. અંડર 1 મંથ. અગર 1 મહિનાની અંદર હું કહું, તમારા વિચાર જે આજની તારીખમાં ઋષિભાઈએ જ બ્લોગ કેટલા હેન્ડલ કરે છે, હું તમને કહું આખી પુસ્તક લખેલી હોય, મહિનાની અંદર પ્રકાશન કરો તમે, 90 દિવસ તો જોઈએ જ. ગાંધીજી પોતાની પુસ્તિકાને ભાગમાં નવા પાર્ટ્સમાં બનાવે છે અને પછી સંપૂર્ણ રીતે ઇન્ડિયન ઓપિનિયન છાપામાં અવતરિત કરતા જાય છે. અને આ ડિઝાઇનનો પણ આની અંદર બહુ મોટો હાથ છે, કેમ કે જ્યારે પહેલી વાર મૂકી રહ્યા છે, આખું પાનું એક જ સ્ટોરી છે. હિન્દ સ્વરાજનું પહેલું ચેપ્ટર પહેલી વાર મૂકવામાં આવેલું છે. અને હવે ગાંધીજીની આ શીખી ગયા છે કે કોપીરાઇટને કેવી રીતે અવોઇડ કરવું અને બેન થવાથી કેવી રીતે બચવું. ચોપડી તો ઘણી બધી બેન થાય છે આજની તારીખમાં પણ, તો આ બેન થવાથી કેવી રીતે બચવું એને સૌથી સારો તરીકો ગાંધીજીએ ગોતી લીધો છે. અંગ્રેજી અનુવાદ કરીને પોતાના મિત્ર કેલેનબેક માટે અંગ્રેજી અનુવાદ કરે છે ગાંધીજી પોતે આ જ પુસ્તિકાનો. અને હિન્દ સ્વરાજ નવું નામ છે, ઇન્ડિયન હોમ રૂલ ઓરિજિનલ અંગ્રેજીમાં નામ હતું, ગુજરાતી નામ આનું હિન્દ સ્વરાજ હતું. પણ હવે કેમ કે લોકોને સ્વરાજ હવે લોકમાનસને લોક શબ્દાવલીમાં આવી ગયું છે, એટલે હિન્દ સ્વરાજ હવે ટાઇટલ થઈ ગયું છે. બધા ભાષાની અંદર આદાન પ્રદાન ના કરીએ ને તો મારો પણ વિકાસ ના થાય, તમારો પણ ના થાય. બરોબર? અગર હું એવું કહું, ચલો એક એક્સરસાઇઝ રમીએ. તમને ખબર છે એક પોર્ચુગીઝ શબ્દ છે આપણા ગુજરાતી ભાષાની અંદર, કેટલા મને તો બહુ કહેવામાં આવ્યું હતું તોફાની બારકસીઓ. કેટલા લોકોએ સાંભળેલો છે આ શબ્દ? બધાએ સાંભળેલો છે. હવે હું કહું કે નાની નાની બેરેક શિપ્સ જે હતી પોર્ચુગલની, એના ચલતે બારકસીઓ આવ્યો હતો શબ્દ. તો સો બેરેક શિપ્સ બહુ નાની શિપ્સ હતી જે મોટી મર્ચન્ટ વેસલના ઉપર અટેક કરતી, અને નાની શિપ મોટી શિપને હેરાન કરે
એટલે બારકસ્યું બાળક માટે વાપરવામાં આવ્યું છે. તો હરેક ભાષા કંઈ ને કંઈ આપે છે. ફારસી ઉર્દુ કહું તો બધાને ઘણા બધા શબ્દો મળશે, પણ અંગ્રેજીના પણ ઘણા બધા શબ્દો આપણે વાપરીએ છીએ. હું એવું કહું કે ડિઝાઇનનો એક સ્પેશિયલ શબ્દ કાઢો તો કેવો આગ્રહ લાગે. નિરંજનભાઈને હું છે ને થોડાક દાડો પહેલાં ટ્રેનના સાથે આપણે રમતા હતા. હવે ટ્રેન માટે નિરંજન કહેશો ટ્રેનને શું કહેવાય ગુજરાતીમાં? આગગાડી. અને પછી મેં શું કીધું? વીજળી ગાડી કેવી પડે ને હવે તો. હવે આવા બધા શબ્દોને આપણે અંગ્રેજીમાં જ વાપરી લઈએ તો આપણે લોકો સુધી પહોંચતા સરળતાથી થાય અને આપણો પણ વિકાસ થાય. શબ્દાવલી પણ નવી જોડાય, પણ જૂના શબ્દોને પણ ખોવા ના જોઈએ. જૂના શબ્દો પણ રહેવા જોઈએ, નવા શબ્દોના આવા પછી પણ. અને એ ગાંધીજી હિન્દ સ્વરાજ અગર તમે પુસ્તક વાંચશો, એક બહુ સરસ વસ્તુ મને અમારા મેન્ટર છે, મારા ગુરુ છે બીનાબેને શીખવાડી હતી. ગાંધીજી વિચારે છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. હવે ગુજરાતી અને અંગ્રેજીનું મિક્સચર કરીને લખે છે અને એને પછી જ્યારે લખે છે ત્યારે સંપૂર્ણ રીતે ગુજરાતીમાં લખવા માંગે છે. શબ્દો નથી મળતા તો અંગ્રેજી શબ્દો પણ વાપરી લે છે, કેમ કે એમને એવું નથી લાગતું કે હું ગુજરાતી સાહિત્યનો માહિતીકાર છું, પણ મારા વિચારો લોકો સુધી પહોંચે એ વધારે મહત્ત્વનો હતો એમના માટે. આપણે એમના બંને હાથના રાઇટિંગ જોઈએ. આ ગાંધીજીના ના ઉકલાય એવા જમણા હાથના અને એટલા જ સારા ડાબા હાથના લખાણના અક્ષરો. ક્યાં સારા લાગે છે આમાંથી? અને બધા લોકો, તમને લોકોને તો કોર્સમાં આવતું હતું ને? હા. પોતાના નોન ડોમિનન્ટ હેન્ડથી હું તમને કહું આજના તારીખમાં કે તમે પોતાના ડાબા હાથથી લખો તો કેટલા લોકો લખી શકો? એમનો ડાબો હાથ પોતાના જમણા હાથ કરતાં સારો છે. અને આ થોડુંક અનેરું હતું મારા માટે. અને ડિઝાઇનર્સ માટે એવું કહેવાય કે અગર તમે બે હાથ નથી વાપરી શકતા તો તમે ડિઝાઇનની અંદર સક્ષમ નથી. અને આ મારા માટે બહુ મોટો બીજો એવિડન્સ હતો કે ગાંધીજી ડિઝાઇનર છે, કેમ કે એમને બંને હાથને કેવી રીતે વાપરવા છે બહુ સારી રીતે આવડે છે. હું ઘણીવાર સ્કેચિંગ જોતો હોઉં ને ઇન્દ્રનીલ સરના, તો એક હાથથી પેપરને ફેરવતા જાય અને એક હાથથી સ્કેચ કરતા જાય. અને બ્રાઉન ઇંક પેપરની અંદર સ્કેચ કરતા હોય, તમે જુઓ તો એવો એક આખું છાયાચિત્ર બનાવેલું હોય. બે હાથ વાપરવા પડે સાહેબ. યા તો તમે ફરતા ફરતા બનાવો યા પછી બે હાથ વાપરતા શીખો. સ્માર્ટ માણસ પોતાનો રસ્તો કાઢી લે. અને ગાંધીજીએ પોતાનો રસ્તો બહુ સારો કાઢ્યો. એના ચલતે આપણને આટલા ટૂંક સમયની અંદર પુસ્તક મળી. અને ગાંધીજીની આ પુસ્તક 3 વાર બેન થઈ છે. પેલી અંગ્રેજી આવૃત્તિ 1911માં થાય છે, પછી હિન્દુસ્તાનમાં 1923માં નવજીવન પાછું છાપે છે, પાછી બેન થાય છે, અને પાછી ત્રીજી વાર ગુજરાતી કોઈ અફસરને આવડી ગઈ, ભૂલે ચૂકે. હમણાં સુધી ખાલી અંગ્રેજી આવૃત્તિઓ બેન થતી હતી. 1930માં સંપૂર્ણ રીતે ગુજરાતી આવૃત્તિ પણ બેન થાય છે, પણ ગાંધીજી ત્યાં સુધી હિન્દી આવૃત્તિ કાઢી ચૂક્યા છે. તો એકનો બહુ મોટો ફરક પડે છે. હવે આ આપણે સફર જોઈ રહ્યા છીએ ગાંધીજી કેવી રીતે ડિઝાઇનરના સ્વરૂપે ને એઝ અ પબ્લિશર અને એઝ અ એડિટર કેવી રીતે પોતાની જાતને ઢાળી રહ્યા છે. બધામાં એડિટેડ બાય MK ગાંધી છે, ત્રણેયમાં. આ એક જ યંગ ઇન્ડિયાનું છે. કોઈ વિચારી શકે કે ગાંધીજીએ 2 છાપા કાઢ્યા, નામ કેમ જુદા રાખ્યા? એકનું અંગ્રેજીનું નામ યંગ ઇન્ડિયા રાખ્યું અને હિન્દીવાળાનું નવજીવન રાખ્યું. કોઈને ધ્યાનમાં છે કે આ થયું હશે તો કેમ થયું હશે? નવજીવન તો બોરોડ નામ હતું, લીધેલું નામ હતું. ઓકે. એનો યંગ જનરેશનને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવાની હતી, એના અનુસંધાનમાં નામ. હવે તમે સાચા છો ને ખોટા છો, બંને બોરોડ નેમ છે. યંગ ઇન્ડિયા AH હોમ સાહેબના થ્રુ મળ્યું છે, જેમને પોતાની થોડુંક દૃષ્ટિકોણ જોઈ લઈએ. વર્ષ 1918 છે, પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યો છે, જર્મનોના અગેન્સ્ટ દુર્ભાવના છે. AH હોમ સાહેબને ડિપોર્ટ કરવામાં આવે છે. યંગ ઇન્ડિયાનું ત્યારે પ્રકાશન થઈ રહ્યું છે બોમ્બેથી, અને નવજીવનનું પ્રકાશન થઈ રહ્યું છે અમદાવાદથી. અને અમદાવાદનું જે પ્રકાશન છે 3 મહિના બાકી છે હજી પ્રકાશન થવાને. અને ત્યાં
ગાંધીજીની તો ઈચ્છા હતી સાબરમતી આશ્રમમાં જ પ્રકાશન થાય, પણ ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પ્રકાશન થવાની શક્યતા નથી, એટલે એમને એક પ્રકાશક ગોત્યો છે, એ ખાડિયા બાજુ ગોત્યો છે. પછી બીજા પ્રકાશક પણ આવે છે, પણ એ કાળુપુરમાં આવે છે. તો પહેલાં સૌથી પહેલી વાર ગાંધીજીની એક આપણે પછી પણ ક્યારેક રાખીશું વોક કે કંઈક, જેની અંદર આપણે જોશું કયા કયા મહત્ત્વના પ્રકાશક હતા અમદાવાદના, જેને પ્રકાશનના ચલતે આપણને આઝાદીની લડતની અંદર કઈ કઈ પ્રિન્ટિંગ પ્રેસનો હાથ રહ્યો છે અને કેવું કેવું એમ લોકોનો યોગદાન રહ્યો છે. આપણે એકવાર એનો પણ એક કંઈક ઉત્સવ ગોઠવીશું. હવે યંગ ઇન્ડિયાની અંદર હરેક સ્વરૂપમાં ગાંધીજી પોતાની જાતને બદલાવ લાવી રહ્યા છે પોતાના પ્રિન્ટિંગ સ્ટાઇલમાં. સૌથી પહેલું જે છે એમના બોરોડ ટાઈપ ફેસીસ છે. મેં તમને કીધું ને કે એમના જે લેટર્સ છે બહુ ડેકોરેટિવ છે. ગાંધીજીને ડેકોરેટિવ શબ્દો બહુ વિચારી કરીને વાપરવા ગમતા હતા, ખાલી વાપરવા ખાતર નહોતા ગમતા. એટલે ડેકોરેટિવ ફોન્ટ્સ એમને કીધું વાંચવામાં કઠણ પડે છે. લાગે છે એવું? હા, બરાબર. હવે સેકન્ડની અંદર ઇમ્પ્રુવમેન્ટ છે, થર્ડની અંદર નવજીવનના સરખામણીમાં દેખાય છે. ત્રીજું એમનું ગાંધીજી માનો કે ના માનો બ્રાન્ડિંગના બહુ મોટા એક્સપર્ટ હતા. કન્સિસ્ટન્સી સૌથી મોટો ગહેનો છે બ્રાન્ડિંગ કરવાવાળાનો. કોઈ માણસ ખાલી બ્લેક શર્ટ ને બ્લુ જીન્સ 365 દિવસ પહેરી લે ને સાહેબ, બહુ મોટી બ્રાન્ડ થઈ જાય, બરાબર. કેમ કે એ માણસને તમે એવી રીતે યાદ રાખો કે આ બ્લેક શર્ટ અને બ્લુ જીન્સવાળા ભાઈ છે, ભલે કંઈ પણ કરતા હોય. કોઈ ચા વેચવાવાળો ખાલી અમિતાભની કોપી બનીને 20 વર્ષ અમિતાભ બનીને રહે, તેની બ્રાન્ડ બની જાય ને, આ અમિતાભ ચાવાળો છે. એક ગાંધીગ્રામ સ્ટેશન પાસે છે અમિતાભ ચાવાળો, બધા લોકો જોવે નિહારે એને, ભલે લાગે કે ના લાગે પણ બ્રાન્ડ થઈ ગઈ સાહેબ. કન્સિસ્ટન્સી ગાંધીજીનો ગહેનો હતો. અને ત્રીજા છાપાથી એમની કન્સિસ્ટન્સી શરૂઆત થઈ ગઈ છે. ગાંધીજીના પોતાના ટાઈપ ફેસીસ બની ગયા છે. હવે 3 વર્ષ પહેલાં આમ લોકો હિન્દીના ટાઈપ ફેસીસ બનાવ્યા અને 8 વર્ષ પહેલાં આમ લોકો અંગ્રેજીના બનાવ્યા. ગાંધીજીના જ ટાઈપ ફેસીસ અને એના ટોટલ 12 વેરિએશન છે આપણા જોડે. તમે એઝ અ ડિસ્પ્લે વાપરી શકો, તમે એઝ અ કોમન લખાણ માટે વાપરી શકો, અને તમે એને વેબ ડિઝાઇન માટે વાપરી શકો, જે ઋષિભાઈ વાપરા છે હમણાં થોડાક સમય પહેલાં જ. તો યંગ ઇન્ડિયા પછી જે નવજીવન આવે છે, ચલો પત્રિકા, હા. હવે પૂર્તિનું શું મતલબ? આપણે પૂર્તિઓ આવતી હોય, છાપાની પૂર્તિ શેના માટે હોય? કામ શું પૂર્તિનું? એડિશનલ રીડિંગ. શું? એડિશનલ રીડિંગ. એડિશનલ રીડિંગ. નિરંજનભાઈ, પૂર્તિનું કામ શું? જો છાપાના કામને આપણે સમાચાર સુધી લિમિટ રાખીએ, હા, તો એ સિવાયની દુનિયાની સાંસ્કારિક પ્રવૃત્તિઓ અને બીજી પ્રવૃત્તિઓને આવરી લેવા માટે એક વ્યવસ્થા. બરોબર. એડિશનલ ઇન્ફોર્મેશન ન્યૂઝ નથી પણ વ્યૂઝ છે, બરાબર. હા, ન્યૂઝ નથી. હા, વ્યૂઝ છે. હવે એ જમાનામાં પૂર્તિનું કામ હતું કે નવા પાઠકોને ખેંચવા, અને ગાંધીજી માટે એ જમાનામાં સૌથી મોટું કામ શું? ખાદીનો પ્રચાર પ્રસાર. મારા માટે શાયદ ડિઝાઇનના લોકો હોય વધારે તો થોડુંક વધારે મને બતાવી શકે. એક ઇમેજ મૂકવી, અને એન્જિનિયર સાહેબ છે મારા સામે જ, એક બ્લુપ્રિન્ટ મૂકવી છાપાની અંદર, તમે કેટલી વાર જોઈ છે નિરંજનભાઈ? હાર્ડલી. એમને ઓપન સોર્સ ડિઝાઇન, આજની તારીખમાં ઘણા બધા ડિઝાઇન્સ એવી હોય કે કોઈ પણ પેટન્ટ લીધા વગર, અને આ ગાંધીજીની પ્રવૃત્તિ કન્ટિન્યુઅસ ચાલે છે, આઝાદી પછી પણ ચાલે છે. હું તમને ખાલી 5 દાખલા આપીશ. અંબર ચરખો, કોઈ પેટન્ટ નથી. સૌર ઉર્જાથી ચાલતું કુકર, કોઈ પેટન્ટ નથી. આ બધી આશ્રમમાંથી ડિઝાઇન થઈને આપવામાં આવી છે ગ્રામ સ્વરાજ માટે લોકોને. ખંભાતી કૂવો, પછી ગેસ પાવર પ્લાન્ટ, આપણા સીવેજ વોટર, હા, ગોબર ગેસ પ્લાન્ટ. આ બધું ડેવલપમેન્ટ થયું છે આશ્રમમાં, અને મફતમાં વગર પેટન્ટે બધાને પહોંચાડવામાં આવ્યું છે. અને ગાંધીજી ત્યારથી સમજી ગયા હતા અગર કોઈ ક્રાંતિ લાવી હોય તો પેટન્ટવાળી વસ્તુ ક્રાંતિ ના લાવી શકે.
કેમ કે છેલ્લા માણસ સુધી ના પહોંચે, ખાલી ઉપરના તબક્કા સુધી પહોંચે અને પહોંચતા પહોંચતા છેલ્લા માણસ સુધી બહુ વર્ષો નીકળી જાય એને. કેમ કે થોડાક લોકોના હાથમાં પહોંચે તો એને તો કસ કાઢવો હોય ને. એટલે ગાંધીજી ત્યારે સૌથી પહેલી વાર ફૂટ પેડલથી ચાલતો ચરખો મૂકે છે પેટન્ટ વગર લોકોના સામે, કે આ તમે વાપરી જુઓ અને આનાથી પ્રોડક્શન કેવું નીકળે છે. હવે આપણે નવજીવનમાં આવ્યા. ગાંધીજી ગણીને 3 જ ટાઈપની કાઢી છે અને ફાઇનલ જે આવૃત્તિ છે એનો બહુ સ્પેશિયલ મહત્ત્વ છે. જે છેલ્લી આવૃત્તિ છે એ ગાંધીજી 31માં જેલમાં ગયા છે, બધો સામાન જપ્ત થઈ ગયો છે અને એના પછી છાપું કેવી રીતે કાઢવું. કોઈ વિચારી શકે કે બધું પ્રિન્ટિંગનો સામાન જપ્ત થઈ ગયો તમારો, તો તમે કેવી રીતે છાપું કાઢો? શક્ય છે? વિચારમાં આવે કંઈક રસ્તો કાઢો તમે. અને પાછા પ્રિન્સિપલ શું જ રાખવા કે વચમાં ગટર રાખવાની જ છે, વચની જે જગ્યા હોય ને ગટર કહેવાય, વચની ગટર રાખવાની જ છે અને આવી ડિઝાઇનમાં કાઢવાનું છે. રોજના 1000 છાપા ટાઈપરાઇટરથી લખાઈને જતા હતા સાહેબ. બધાની સ્ક્રિપ્ટ હાથમાં આપવામાં આવતી હતી અને રોજે 1000 છાપાઓ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં લોકો ટાઈપરાઇટરમાં લખીને મોકલતા હતા. અને અમને ઘણી બધી આવૃત્તિઓ મળી છે જેની અંદર આપણે ભૂલ કરીએ તો XXXX મૂકી દઈએ ચેકા માટે ટાઈપરાઇટરની અંદર, તો બધા XXXX ચેકાવાળા એટલા બધા અલગ અલગ આવૃત્તિમાં બધી જગ્યાએ ભૂલો છે. જલ્દી કા કામ શૈતાન કા, તો ભૂલો તો તાવા નહીં આવી બધી. અને આ ભૂલોના ચલતે ગાંધીજી રેગ્યુલરલી કહેતા કે ટાઈપરાઇટરમાં જે શબ્દ રાખેલા છે એ મને બહુ ગમે, કેમ કે વાંચતા વાર લાગે એટલે મેસેજ ધીમે ધીમે કરીને મગજમાં ઉતરે. વાંચતા જલ્દી વંચાઈ જાય એ મેસેજ જલ્દી ના ઉતરે સાહેબ. એટલે થોડુંક મગજને તો કસવું પડે આપણે. અને આની અંદર કન્ટેન્ટ તો હતો નહીં, ગાંધીજી છે નહીં, મહાદેવભાઈ પણ જેલમાં છે. હવે બારે જે લોકો છે જીવનજીભાઈ જેવા, એમને કાઢવાનું છે છાપું. મેસેજ પણ નથી આવતા, મેસેજ જતા પણ નથી. આ કાલ થોડોક કાઠો છે અને મંગલ પ્રભાત આ જ સમયે નીકળવાનું ચાલુ થાય છે. મંગલ પ્રભાત એક નાનકડી પુસ્તિકા છે ગાંધીજીની, ફ્રોમ રેરોડા મંદિર કરીને અંગ્રેજીમાં છે એ પુસ્તિકા. તો ગાંધીજીના એક મંગલ પ્રભાત પણ નહોતા નાખી શકાતા આની અંદર, એ પણ કઠણ હતું. તો એને બહુ પાછળથી કન્વર્ટ કરવામાં આવ્યું છે ચોપડીની અંદર. હવે તમે કંઈક છાપો તો એનો શું રીઝન થાય કે એડિટેડ બાય મહાત્મા ગાંધી, બરોબર? હરેકમાં લખેલું હોય સંપાદક મહાત્મા ગાંધી, મહાદેવ દેસાઈ નહીં, બીજા ઠક્કર બાપા પણ નહીં, ગાંધીજી જ આના કરતા ધરતા. તો કેસ કોના પર થાય? એડિટર પર જ થાય ને. આજની ડેટમાં હા પ્રિન્ટર ઉપર પણ થાય, પ્રિન્ટર ઉપર પણ થાય, પણ ગાંધીજી જ પ્રિન્ટર છે. તકલીફ ત્યાં છે અહીંયા. શંકરભાઈને પકડાયો એ તો પાછળથી પકડાય છે. સો પેલો કેસ જે છે એ ગાંધીજી એઝ અ એડિટર થાય છે. એઝ અ પ્રિન્ટર એડિશનલ કોપી એમને પ્રિન્ટ કરી છે એટલે થાય છે કેસ. અગર એમને એડિશનલ કોપી ના પ્રિન્ટ કરી હોત તો બચી ગયા હતી. પણ વાત ખોટી નથી લખી. એટલે ગાંધીજી આના પછી એમને મૂકે છે, આમના પર ગાંધીજી પર કેસ થયો છે. અને આ બહુ ફેમસ કેસ છે, શાયદ તમે લોકો બધાએ વાંચ્યો જ હશે. ગાંધીજી લખે છે સોરી બટ નોટ સોરી. હું માફી માંગુ છું તમારા જોડે, પણ આ માફી માંગવા લાયક વસ્તુ નથી. જે મેં કીધી છે ટેકનિકલી ભૂલ થઈ શકે, પણ ભગવાનના દૃષ્ટિકોણે આ ખોટી નથી. એટલે હું સોરી છું, પણ મારા શબ્દો માટે છું, મારી જે ભાવનાઓ તો એના માટે નથી હું. એટલે હું માફી માંગીશ પણ પૂરી માફી નહીં માંગુ. આ ટેકનિકલ ટર્મ્સની અંદર ગાંધીજી એક બહુ સરસ ટર્મનો શોધ કરે છે. આઈ એમ નોટ વિથ ધ લોઝ મેડ બાય ધ મેન બટ બાય ધ લોઝ મેડ બાય ધ ગોડ. એટલે હું ભગવાનના કે નેચરના બનાવેલા કાનૂનના હિસાબે કામ કરી રહ્યો છું, ના કે માનવ સર્જિત નિયમોના હિસાબે. આ માનવ સર્જિત નિયમો તમે જે બનાવ્યા છે એ લોકોનું શોષણ કરવા માટે છે. ગાંધીજી એક ઝારખંડની અંદર છે ને બહુ સરસ કવિતા કહેવાય છે, અમે નાના હતા તો એને સાંભળીને જ મોટા થયા છીએ. ગાંધીજી કાનૂન સે લડેલું. ગાંધીજી અંગ્રેજથી નથી લડ્યા, એના કાનૂનથી લડ્યા છે. ગાંધીજીને કોઈ અંગ્રેજો જોડે પર્સનલ રંજિશ નથી.
એમને એમના કાનૂનો અને એમના કામ કરવાની શૈલીથી હતી. એટલે ગાંધીજીનો આ બહુ સરસ ઉદાહરણ મળ્યા છે અમને. એમાંથી એક જ ની રજૂઆત મૂકું છું. કેવી રીતે એડિટિંગ કરતા ગાંધીજી. હવે જાદવ સાહેબ સેવાગ્રામની અંદર બહુ સારું ખાદીના કામ કરતા. એમને મૂક્યું છે આ એમના આર્ટિકલ મેમાં 8-9 વાર આગળ પાછળ થયું છે અને ગાંધીજી કહે છે કે પાછું લખીને મોકલો મને. પેલો પેરેગ્રાફ વેમોટ નહીં આખો ચેકો. આપણે ટીચર લોકો ના કરતા, મને નથી ગમતું આ, પૂરેપૂરો ચેકો મારી દીધો છે. અને પછી શબ્દો બદલતા સારી રીતે હું પણ ના કરી શકું એવી રીતે. અને પછી પાછો છેકો મારે છે, લખે છે MD બેટર ધેન MKG. એટલે ગાંધીજી એટલા સારી રીતે સમજતા હતા કે મહાદેવભાઈ જે, એટલે આજની તારીખમાં પણ અમે જ્યારે વાંચીએ તો એવું કહેવાય કે મહાદેવભાઈ લખેલું એટલે ગાંધીજીએ કીધેલાના સમાંતર ગણવું જોઈએ. મહાદેવભાઈ એટલા સારી રીતે જાણતા હતા. અને મહાદેવભાઈ વગર ગાંધીજી એક એમના ગ્રાન્ડસને બહુ સરસ મને કીધી હતી લાઈન નચિકેતાભાઈએ, હી મેડ ગાંધીજી ધ મોસ્ટ ફેમસ મેન ઇન ધ વર્લ્ડ. અગર ગાંધીજી દુનિયાની અંદર ખ્યાતિ થઈ છે, હું આટલા બધા છાપામાં વાંચી શકું છું ગાંધીજીને, એના પાછળ મહાદેવભાઈનો બહુ મોટો હાથ રહ્યો છે. અને 2-3 વાર ગાંધીજીએ પોતે મહાદેવભાઈને હેમિંગવે જોડે સરખાવ્યા છે. યુ આર ધ હેમિંગવે ઓફ ઇન્ડિયા. ધ ઓનલી પ્રોબ્લેમ ઇઝ વી ઇન્ડિયન્સ ડુ નોટ રીડ ઇંગ્લિશ ઇનફ. પ્લીઝ રાઇટ બેટર ઇન ગુજરાતી. તમે ગુજરાતીમાં એટલું જ સારું લખો તો તમે ગુજરાતીના હેમિંગવે બની શકો. અને આ ક્ષણ છે ગાંધીજી માટે જ્યાં એમને માતૃભાષા પ્રત્યે અતિશય પ્રેમ ઉકળે છે. અને 1933 પછી ગાંધીજી કન્ટિન્યુઅસલી કહેવાનું ચાલુ કરે છે. પહેલાં કહેતા હતા પણ છૂટકે ને કટકે કહે છે કે માતૃભાષામાં ભણાવો, માતૃભાષાને ભણાવો, માતૃભાષાને વધારો આપો, માતૃભાષાને તમે આગળ લઈ જાઓ. હિન્દીવાળું જે હરિજન છે, હરિજન સેવક જે આવે છે, એની અંદર ગાંધીજી એક નવા શબ્દાવલીની પ્રયોગ શરૂ કરે છે. એક એવી માતૃભાષા જે આખા હિન્દુસ્તાન માટે હોય અને નામ આપે છે ગાંધીજી હિન્દુસ્તાની, જેની અંદર ઉર્દૂના, ફારસીના, ખડી બોલીના અને બોલચાલની ભાષા હિન્દીના શબ્દો હોવા જોઈએ. પણ એ એટલી લચીલી હોવી જોઈએ કે એની અંદર તમિલ, તેલુગુ, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજીના પણ શબ્દોનો સમાવેશ થઈ શકે. અને એના શબ્દકોશ બનાવવાની શરૂઆત કરી દે છે આ છાપાના થકી ગાંધીજી. હવે આપણે પાછા ઉપર આવીએ ઋષિભાઈ, તો હજી એકવાર હરિજનની અંદર ગાંધીજીને તમે હવે દેખાશે કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે બ્રાન્ડિંગ ચોખ્ખી થઈ ગઈ છે ગાંધીજીની. એક જ ટાઈપ ફેસ છે, ટાઈમ્સ ન્યૂ રોમન બની ગયું છે હવે ગાંધીજીનું. હવે ગાંધીજીનો કર્ણાવતી કયો, કોહિનૂર કયો કે બલુભાઈ કયો, આ બધા ગુજરાતી ટાઈપ ફેસ છે. ભાઈ દવે આ બધા ગાંધીજીના બની ગયા છે. ગુજરાતીમાં એમને આવી ગઈ છે કે આ જ મારો ટાઈપ ફેસ છે અને આવી રીતે જ છપાશે અને આવી રીતે જ રહેશે છાપું. છાપાની ડાયમેન્શન પરફેક્ટ થઈ ગઈ છે, એમના કલર્સ પરફેક્ટ થઈ ગયા છે, ક્યાંય પણ હવે આછું નથી દેખાતું છાપું. હરિજનની જેટલી પણ તમે કોપી મંગાવો, બધી કોપીઓની અંદર કન્સિસ્ટન્સી ઇઝ એવા સ્તરની છે કે કોઈ પણ વિશ્વસ્તરીય છાપાના તમે સમકક્ષે મૂકી શકો ગાંધીજીના છાપાને કે મેગેઝિનને. એ સમયના મારા જોડે ઇકોનોમિસ્ટના ઘણા બધા છાપા છે. ઇકોનોમિસ્ટની પણ આ સ્તર પર તમે તર્જમામાં મૂકી શકો. અને હવે હરિજન બંધુની અંદર ગાંધીજીના સૌથી પહેલું એડિશન છે અને કન્સિસ્ટન્સી એમની પરફેક્ટલી બેસી ગઈ છે. આની અંદર જ્યાં જ્યાં એમને વાતો લખવી છે એ એક ડબ્બામાં મૂકે છે કે તમારા ડબ્બામાં સૌથી પહેલાં નજર જાય, પછી એનું સબ હેડિંગ મૂકે છે ગાંધીજી, પછી લેખ લખે છે. આજની તારીખમાં ગુજરાત સમાચાર કોને ગમે છે વાંચવું? 5 લોકોને ગમે છે. અને સંદેશ પાછળમાં એક યુવક છે એમને, તમને ભાઈ બંને નથી ગમતા? દિવ્ય ભાસ્કરવાળા, દિવ્ય ભાસ્કરને સંદેશ ભાઈ મામલામાં, કેમ કે બંનેનું ડિઝાઇન બહુ જ નજીક છે. ડાયરેક્ટલી હેડિંગ અને પછી આર્ટિકલ, બરોબર? હું ડિઝાઇનરના દૃષ્ટિએ જોઉં છું. અમારી તકલીફ બહુ મોટી. હેડિંગ આવે, સબ હેડિંગ આવે, સબ હેડિંગ આવે, એટલે તમારું અડધું આર્ટિકલ તમે ત્યાં જ વાંચી લીધું હોય અને પછી આર્ટિકલ વાંચો કે ના વાંચો તમારો આખો સાર આવી ગયો હોય. અને ગાંધીજી આના અગેન્સ્ટ હતા. એટલે ગાંધીજીએ વચનો રસ્તો કાઢ્યો હતો.
હેડિંગ અને સબ હેડિંગ જ હોવું જોઈએ અને એ સૌથી નાનું હોવું જોઈએ. એટલે માણસને ખેંચાવવું જોઈએ કે તો હું વાંચું આખું જે આર્ટિકલ છે હું અડધામાં ના મૂકી દઉં. પૂરેપૂરું વાંચવા માટે કેવી રીતે ખેંચવું લોકોને. વેબસાઇટ ડિઝાઇનમાં પણ જ્યારે અમારે આગળ પાછળ વાત ચાલતી હોય, ગાંધીજીની વેબસાઇટ બનતી હોય, તો ગાંધી હેરિટેજ પોર્ટલ વખતે મને બધા પૂછતા હતા કે આ વેબસાઇટની અંદર બધું ધીમું ધીમું કેમ ચાલે છે. મેં કીધું જલ્દી જલ્દી ચાલશે ને તો ગાંધીજીને ગમશે નહીં, ધીમું જ ચલાવવું પડશે અને ગાંધીજીની અંદર તમારે પેશન્સ રાખવી પડે. નહીં તો તમે ગાંધીજીને તમે ઝટપટમાં સાંભળો ને તો તમે ગાંધીજીને સાંભળ્યા નથી. મેં જોયા છે લોકોને, રિસર્ચર્સને, જે ગાંધીજીના ભાષણને છે ને ડબલ સ્પીડ પર સાંભળતા હોય કે બહુ ધીમું બોલે છે માણસ. મેં કીધું કે આવું ના કરાય ભાઈ, કે ના પણ બધું કાઢવું હોય જલ્દી તો કેવી રીતે નીકળે. એટલે હવે હરિજનની ખાસિયત એ હતી કે ઇન્ડિયન ઓપિનિયન જેવી રીતે 5 ભાષામાં નીકળતું હતું, હરિજન છાપું 22 ભાષામાં, જે આપણે રાષ્ટ્રની રેકોગ્નાઇઝ 22 લેંગ્વેજીસ ઓફ ઇન્ડિયા આજની તારીખમાં જે ભારત દેશ 22 ભાષાઓને કહે છે, દીઝ આર નેશનલ લેંગ્વેજ, બધામાં છપાયેલું છે. સિંધીમાં, ઉર્દુમાં, ફારસીમાં, બાંગ્લામાં, ઉડિયામાં, ભોજપુરીના પહેલાં છાપા આવતા હતા. દુઃખની વાત છે કે હવે ભોજપુરી, અંગિકા, બજ્જિકા, મૈથિલી, મગહી આ બધી ભાષાઓ મરી ગઈ અને ખાલી હિન્દીના છાપાઓ આવે છે. આ બધી ટૂંકમાં અમારા જગ્યાની રિજનલ લેંગ્વેજીસમાં ગણાય. હું એવું કહું કે સુરતી ને કાઠિયાવાડી અલગ અલગ ભાષાઓ છે તો કંઈક અનેરું લાગે ને આપણને, પણ એ વખતે કચ્છીમાં પણ ગાંધીજીનું હરિજન સેવકને નામ પર આવતું હતું, તમિળમાં પણ આવતું હતું, તેલુગુમાં પણ આવતું હતું, મલયાળીમાં પણ આવતું હતું. જેટલા પણ મેં આર્ટિકલ્સ વાંચ્યા છે, ક્યારે પણ કેરલાથી દેશભક્તિની વાત નથી આવી, ખાલી માર્ક્સિઝમ ને કોમ્યુનિઝમની વાત આવી છે. ત્યાં સુધી પહોંચવું અને ત્યાંના લોકોને પણ હૃદયને સ્પર્શે એવી વાત કરવી શાયદ ગાંધીજીને ટ્રાન્સલેશન કરીને જ થઈ શકે. 42 થી 46 સુધી એમની બંધ રહી છે પ્રિન્ટિંગ પ્રેસ, અને પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ થાય છે એના પછી ગાંધીજી કન્ટિન્યુઅસલી સેમ ફોર્મેટમાં છાપા કાઢતા રહે છે. હવે એક થોડુંક આ ક્રેશ કોર્સ સમજી લ્યો. ગાંધીજી પહેલાં જ્યારે સૌથી પહેલાં નવજીવનમાં આવ્યા તો એમને છે ને કલર કોડ નીકાળ્યો કે મારી જે પુસ્તક છે એના મૂડના હિસાબે, ડિઝાઇનર લોકો છે મૂડ બોર્ડ બહુ વાપરે શબ્દ, કે મારો મૂડ કેવો છે. કોઈ પણ અગર ગાંધીજી કાઢી રહ્યા છે પુસ્તિકા જેમાં બાયોગ્રાફિકલ મેટર છે, હંમેશા ગ્રીન કવર રહેશે. સત્યાગ્રહી સાઉથ આફ્રિકા ગ્રીન કવર સાથે. અગર કપડાનું છે કવર તો નેચરલ ડાયમાં ખાદીનું જેકેટ બનશે. અને ટાઈપોગ્રાફીની અંદર પોતાની ટાઈપ ફેસ જે એ વખતે યંગ ઇન્ડિયામાંથી એક્ઝેક્ટલી એ જ વાપરવાની, કેમ કે આના છાપાના આર્ટિકલ્સ આની અંદર નાખેલા છે અને આ આર્ટિકલ છાપામાં છે, એટલે બંનેની રિકોલ વેલ્યુ રહેવી જોઈએ. તમે પડઘા ના પાંખી શકો તો તમે બ્રાન્ડિંગ બરોબર ના કરી કહેવાય એક જગ્યાથી બીજી જગ્યાની. એટલે ગાંધીજી એ જમાનામાં બ્રાન્ડિંગનું કામ કરતા હતા. હવે આ અંદરનો મેપ મૂક્યો છે અને મેપ છાપવા માટે, એક્યુરેટ મેપ છાપવા માટે પોતાની જાતમાં વન ઓફ ધ મોસ્ટ મુશ્કેલ કામ છે, સૌથી કઠણ જોબમાંથી એક. અને અધૂરામાં પૂરું ગાંધીજી મૂકી રહ્યા છે કે ભારતને કઈ કઈ જગ્યાને ઇન્ફ્લુઅન્સ કર્યું છે ધંધો કરીને એના સાથે. ગાંધીજી કહે છે કે સાઉથ આફ્રિકાનો જે પહેલો ચેપ્ટર જ છે એની અંદર ગાંધીજી કહે છે કે ભારત વર્ષે કોઈના ઉપર હુમલો કરીને જીત્યું નથી, પણ ધંધો કરીને જીતી લીધું છે. એટલે ગાંધીજી કમ્પ્લીટલી એવું કહે છે કે ટ્રેડ વિન્સ મોર લવ. જે ધંધો છે એ પ્રેમથી જીતે છે લોકોને, અને જંગો છે એ હિંસાથી જીતે છે લોકોને. તમારે પ્રેમથી જીતવું હોય તો બધા જોડે સારી રીતે, અને ધંધાકીય સ્વરૂપમાં તમે બીજાને જો ધંધો કરો એની જોડે દંગો કરો, મુશ્કેલ છે ને કામ કરવું. હું ને એક બીજા ભાઈ કામ કરતા હોઈએ તો એકબીજા જોડે ઝઘડો ના કરીએ અગર ધંધો સારો ચાલતો હોય તો. આ ધંધામાં કંઈક ઊંચ નીચ થાય તો પછી દંગો કરવો પડે, બરોબર. એવી રીતે જ ગાંધીજી પોતાની કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સની પણ પુસ્તિકાની અંદર એ જ કન્સિસ્ટન્સી રાખે છે. ખાલી ને ખાલી, હજી એક લઈ લેજો, આરોગ્યની ચાવી છે એની અંદર કમ્પ્લીટલી નવા ટાઈપ ફેસ મૂકી છે. આ 48માં નીકળેલી છે,
ગાંધીજીની ધામમાં ગયા છે, પણ ટાઈપ સેટિંગ અને બુક કવર બનાવીને ગયા છે ગાંધીજી. જતાં જતાં પણ ગાંધીજીને એવું હતું કે ભાઈ મેં જે રીતે મૂકી છે રજૂઆત, બીજું કોઈ આડું કામ ના કરે, એવી રીતે રજૂઆત મૂકીને ગયા છે ગાંધીજી. અને આની અંદર અંગ્રેજી તમે આપણે આવૃત્તિ જોઈએ, કંઈક અલગ લાગે છે? જેની આંખ પારખી હોય, ઇન્દ્રનીલભાઈ, દેવાશીષભાઈ સાહેબ, કંઈક જુદું લાગે છે કે નથી લાગતું? પાછળ લઉં એકવાર ખાલી કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામ લઈ લેજો ને. હજી એક. થોડુંક મોડર્ન થઈ ગયું છે. કી ટુ હેલ્થ એમને હતું કે આરોગ્યની વાત કરવી છે તો શબ્દો એવા મૂકવા કે જલ્દી વંચાય. કોઈ ધ્યાન નથી આપવાનું, પણ વંચાવવું જરૂર છે. તો કેવી રીતે મૂકવું? અને આ દૃષ્ટિકોણ એટલે કહું છું કે આ વાંચી શકાય છે આટલા દૂરથી? તકલીફ નથી પડતી ને? ઓલામાં થોડીક આંખ ખેંચાતી હતી કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામમાં. હા, ધીસ ઇઝ રીડેબલ. આ થોડીક આંખ ખેંચાય ને આના વાંચતા. સ્લો રીડ ને ફાસ્ટ રીડ ગાંધીજીને વાપરતા બહુ સારી રીતે આવડતું હતું. ઋષિભાઈ ફાઇનલ. હવે ગાંધીજીનો જવા પછી એમનો વારસો કેવી રીતે સાચવો, ગાંધીજીની ટાઇપોગ્રાફી જીવંત કેવી રીતે રાખવી, એમના રંગો કેવી રીતે જીવંત રાખવા અને એમના શબ્દોને કેવી રીતે જીવંત રાખવા, એની આખી એક્સરસાઇઝ છે 82 વોલ્યુમમાં અક્ષરદેહમાં અને 100 વોલ્યુમમાં કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીમાં અને સંપૂર્ણ ગાંધી વાંગ્મય હિન્દીમાં. સંપૂર્ણ ગાંધી વાંગ્મયમાં હમણાં કામ ચાલી રહ્યું છે. 82થી પૂરા 100 થશે. દીનાબેન કામ કરી રહ્યા છે એના ઉપર. અમે ખાલી સહાયક સ્વરૂપે ટાઇપોગ્રાફીમાં મદદ કરી રહ્યા છીએ. એમનો જ ટાઇપોગ્રાફીને તમને એક મસ્ત ચીટ કોટ આપી દઉં. જ્યારે પણ ગાંધીજીને લખવા હોય ને, ઋષિભાઈ લાસ્ટ આ રંગો વાપરી લેજો અને આ ટાઈપ વાઇઝ વાપરી લેજો. તમે ક્યારે પણ કોઈને મૂકશો તો બે વાર પૂછશે નહીં જૂના ગાંધીવાદીઓ કે તમે આવા ટાઈપફેસ કેમ વાપર્યા. આ બહુ સારો ચીટ કોડ છે. આ ચીટ કોડ એટલે આપ્યો છે મેં કે ગાંધીજી જ્યારે પુસ્તકો કાઢતા હતા, ગ્રીન રંગ એમને મૂક્યો હતો બાયોગ્રાફીઝ માટે, રેડ મૂક્યો હતો ફોર ગુડ હેલ્થ માટે, લહુનો રંગ લાલ એટલે એ હિસાબે એમનું લોજિક હતું. એમનું ત્રીજું લોજિક હતું કે વ્હાઇટ અને બેજ રંગ જે છે બંને આજુબાજુ, બ્રાઉન અને બેજ, કથ્થઈ અને ભૂરો, આ બે રંગો વાપરવા. કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામને કથ્થઈમાં વાપરવું અને કોઈ પણ વાત જે ધર્મની છે એ ભૂરા રંગમાં વાપરવી, કેમ કે ન્યુટ્રલ રંગ થઈ ગયો. કોઈ પણ ધર્મની તમે વાત કરી શકો બ્રાઉન રંગમાં મૂકીને. બ્રાઉન રંગ પર કોઈ ઠેકો નથી મૂક્યો હજી સુધી. અને જે લીલો રંગ છે ગાંધીજી હંમેશા વાપરતા હતા નાની પુસ્તિકાઓ માટે, પેમ્ફલેટ્સ માટે, કેમ કે રંગ બહુ જલ્દી વાપરી શકાય. અને એ જમાનામાં એ બ્લુ રંગ પીળાનો રંગ હતો. પીળા ક્યાંથી આવે? બ્લુ રંગ શું કામ વાપરતા હશે પીળા માટે? નીલની ખેતી. આપણા માટે એ જમાનામાં લીલો રંગ વાપરવો, બ્લુ રંગ વાપરવો તો પીળાના જ સ્વરૂપ થઈ શકે, બીજો કંઈ ના આવે. ગાંધીજીને ગમતા શબ્દો જે લખેલા હતા વધારે પડતા ભાસ્કરવલને ગારામણમાં મળશે. ગારામણમાં તમે કવર બનાવશો કે પછી એમનું હેડિંગ મૂકશો તે બરોબર રહેશે. અને ભાસ્કરવલની અંદર તમે અંદરનું લેટર્સ લખશો તો એ બરોબર રહેશે. ગુજરાતીમાં પણ એમને, હવે ગાંધીજી સાચેમાં ટ્રુ ફોર્મલ ડિઝાઇનર હતા એટલે એમના જોડાક્ષરો એટલા વધારે છે કે કોઈ પણ ટાઈપફેસ એને બરોબર રીતે નથી મૂકી શકતું. એટલે ગાંધીજીના હિસાબે ડાયરેક્ટલી તો નહીં પણ ઇનડાયરેક્ટલી નોટોનું મતલબ જ છે નો ટોફુ. તમે ખબર છે ગોળ ગોળ ચકેડું જોયું હશે ગુજરાતીમાં લખતા હો ત્યારે કમ્પ્યુટરમાં, એને ટોફુ કહેવાય. એટલે નો ટોફુ સાયન્સ અને નો ટોફુ સેરિફ. એટલે જોડાક્ષર જેટલા બધા હોઈ શકે, જેટલા પણ પરમ્યુટેશન કોમ્બિનેશન થઈ શકે એવું ટાઈપફેસ એટલે નો ટોફુ, નોટો સાયન્સ અને નોટો સેરિફ. ટેકનિકલી પર બરોબર બેસે છે અને અમ લોકો મૂકીને પણ જોયા છે. ગાંધીજીના જે હરિજન છાપા છે એની અંદર નોટો સેરિફ પરફેક્ટ રીતે બેસે છે. એટલે આટલું જ હતું.
ગમ્યું હોય ના ગમ્યું હોય પણ સવાલો પૂછજો પ્લીઝ. 10 મિનિટ આપણે રાખીએ, સવાલો પ્લીઝ પૂછજો, થોડુંક મારું એ વર્ધન થાય જ્ઞાનનું. Very nice. આપણે સૌથી પહેલા ઉપર જઈએ યસ. ઇન્ડિયન ઓપિનિયન. હા. ગાંધીજી આટલું મોટું એડવર્ટાઇઝિંગના બોક્સ બનાવીને રેટ્સ વગેરે લખ્યું હતું, હા. પણ એક એડવર્ટાઇઝ તો દેખાય નહીં એની અંદર. આવો ને ઇન્ડિયન ઓપિનિયન પર. હાજી હાજી, આ બાજુમાં આખું એડની કોલમ છે. એ ડિવાઇસ એ હા, એન સામી એડ છે. આ વચની પણ એડના રેટ્સ મૂકેલા છે ગાંધીજીએ. આ બધી નાના નાના બિઝનેસીસની છે લોકલ. આ રાઈટ સાઈડ છે. હા, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ જે છે, હા આના માટે રાઈટ સાઈડ છે. ગાંધીજીએ નવજીવન શરૂ કર્યું ત્યારે તે એમને ડિસાઇડ કરેલું જ હતું કે મારે કોઈ જાહેરાત છાપવી નથી. સાહેબ 1912માં ઇન્ડિયન ઓપિનિયનથી જ આ એક્સપેરિમેન્ટ ચાલુ થઈ ગયું હતું. ત્યાં છે પણ નવજીવનની વાત છે. ના ઇન્ડિયન ઓપિનિયનથી જ ચાલુ થઈ ગયું હતું. 1912થી એમને લેવાનું બંધ કરી નાખ્યું એમને હતું. નક્કી કીધું જાહેરાત નહીં લેવાનું. હા, ઇન્ડિયન ઓપિનિયનથી ચાલુ થઈ ગયું હતું એક્સપેરિમેન્ટ. એટલે એમને ત્યારથી ઇવન જે મેં તમને એડિટોરિયલ વર્ક મૂક્યું ને એનું જ છે કે જાહેરાતો ના લેવી હોય તો આપણે વધારે છાપા વેચવા પડશે, અને એના માટે ગાંધીજી ઘણા બધા ટેકનિક્સ યુઝ કરે છે ત્યારે. હા નિરંજનભાઈ. આપણું આજે હેડિંગ્સ છે બધા ઇન્ડિયન ઓપિનિયનના નમૂનાઓ વગેરે, હા. એ બધા આમને આમ જ જવાના અલ્ટિમેટલી કે એમાં કંઈક પ્રૂફમાં ભૂલ હોય તો? કારણ કે 2-3 જગ્યાએ ગુજરાતીની ભૂલ દેખાય. હા મારી હા ભૂલો છે જ, એટલે એ જ્યારે ફાઇનલમાં જાય ત્યારે એને ત્યારે ચેન્જ થઈ જશે. હા, કારણ કે માતૃભાષાની જ વાત થાય છે માટે એટલે જ ના બરોબર છે. પહેલી પુસ્તક ધારો કે આપણે એક હા. એવું છે હા. એની પહેલી પુસ્તક, હા. આપણે પહેલું પુસ્તક જ લખીએ, બરોબર. પહેલી પુસ્તક ન લખાય. બરોબર છે. એટલે આવી 2-4 ભૂલો મને દેખાય સાહેબ, બહુ દેખાય. ના બરોબર છે સાહેબ. જસ્ટ તમારા ધ્યાન ઉપર લાવું છું, જ્યારે આગળ જાય ફાઇનલી ત્યારે આ સાહેબ હવે 6 માળી જોડે જે ઉછર્યો હોય છોકરો, એની ભૂલો તો થાય ને લખાણ ભણવામાં. તમારા માટે બિલકુલ આટલું સરસ ગુજરાતી બોલો છો, ધેટ ઇઝ ઓકે ફાઇન, પણ જ્યારે આપણે ભવિષ્યની પેઢી માટે કંઈક ના સાચી વાત છે, ડોક્યુમેન્ટેશન એકદમ પ્રોપર જ જશે. બીજો કોઈ સવાલ નિરંજનભાઈ? એકચ્યુઅલી માસ કમ્યુનિકેશન બેકગ્રાઉન્ડ છે, ગાંધીનગરથી જોબ છે એટલે આવતા વાર નહીં. પણ આ પીપીટી કેવું મળી શકે તો વી કેન ગો ડુ એન્ડ રિસર્ચ ઇઝ પોસિબલ છે? મને મળશે જ મોકલ. આપણે યુટ્યુબ પર YouTube ઉપર આવી લેક્ચર. તો બરાબર, કદાચ ક્યારેક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મળે તો અમે જોશું. હવે માતૃભાષા ગોષ્ઠી તરીકે આવશે. ગોઠવી તરીકે ગોષ્ઠી સાહેબ તમારે દેવાશીષ દા સમ સજેશન્સ? ગાંધીજીના સહાયક તરીકે સ્વામી આનંદ પણ હતા. સ્વામી આનંદ પણ હતા. હરિજન સેવક એમને જ આખું એડિટોરિયલ વર્ક સંભાળ્યું છે. સ્વામી આનંદ હરિજન સેવકના એડિટર છે પહેલા જ છાપાથી, ફ્રોમ ધ ફર્સ્ટ એડિશન. હા, હરિજન સેવક સુધી પહોંચો એટલે તરત જ સ્વામી આનંદનું નામ પણ દેખાઈ જશે. નામ આવે છે ને? હા આવે છે એમનું. સ્વામી આનંદ ઇવન પ્રિન્ટિંગ પ્રેસ જ્યારે સેવાગ્રામમાં ગાંધીજી મૂકે છે, બહુ સમય એમણે એની અંદર બહુ લાંબો સમય. નવજીવન જે હિન્દીમાં પણ આવતું હતું એનું પણ સંપાદકીય કામ સંપૂર્ણ રીતે સ્વામી આનંદ કરી રહ્યા છે. હજી એક બસ. હવે શાયદ દેખાશે તમને જ્યારે તમે ફૂલ સ્ક્રીનમાં તમે જોશો ત્યારે, પણ સ્વામી આનંદનું નામ છે આની અંદર. મારું ક્વેશ્ચન છે કે ગાંધીજીએ ચંદુલાલ યાજ્ઞિક પાસેથી જરા છાપું લીધું નવજીવન અને સત્ય, હા, તો ગાંધીજીએ સત્યને કેમ છોડી દીધું? સત્યને કેમ મૂકી દીધું? હા, મૂકી દીધું. કોઈ જડતો નથી મને તમને. ઘણીવાર સત્ય ના લખાયું હોય છાપામાં અને રિટ્રેક્ટ કરવું પડે તો સત્યને પાછું લેવું થોડુંક અઘરું પડે ને સાહેબ. નવજીવન તો રહી શકે અને નવજીવન ભૂલ પણ કરી શકે, સત્ય તો ના રહે. ખબર નથી પડતી. નો એક્સપ્લેનેશન. નો, હી હેઝ ગિવન ફિઝિકલ એક્સપ્લેનેશન ઇન કપલ ઓફ લેટર્સ. એટલે એમને 2-3 લેખો છે. આઈ હેડ ટુ નોટ યુઝ ધ વર્ડ ટ્રુથ,
because truth will be too difficult to handle when I am giving opinions on it. અને આ એડિટોરિયલ છે, આ સંપાદકીય છે, તો આમાં ક્યાંક ને ક્યાંક મારો બાયસ પણ આવશે, મારી ભૂલો પણ આવશે, તો એને કેવી રીતે હું મૂકીશ? અને એ જ્યારે હું પાછું લઈશ તો સત્યના જોડે હું ખિલવાડ કરી રહ્યો છું. નવજીવન છપાયું એ પહેલાં હા, એના પહેલાં નામ હતું બોમ્બેમાંથી એક પાનાનું ચોપાની નીકળતું હતું, ખાલી 1 પૈસામાં આવતું હતું. હા. 1 પૈસા એમાં ગાંધીજીની પોતાને નામ પણ છે, હા, એમનું લેખો પણ છે એની અંદર. અંદર પોતાનું નામ છે. હા. 1 પેજ ઓનલી, જે સિંગલ પેજર પેમ્ફલેટના જ ફોર્મમાં આવતું 1 હતું. નવા પૈસામાં. હા, એ કોપી પણ છે મારી જોડે. સાહેબ. એટલે આ રીતે જ આવે છે એમાં. ઓકે. હા, ઓરિજિનલ નહીં. ઋષિભાઈ કંઈ આવ્યું છે? તમે લાવવાની વાત હતી, ફેસિમલ્સ નથી આવ્યા? ઓકે. હા, અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે થોડાક ઓરિજિનલ હેન્ડ રિટન પોસ્ટ કાર્ડ ગાંધીજીના પોસ્ટકાર્ડ લઈ લાવવાના. આવીએ ગાંધીજીના, પણ એ લોકરમાં મુકાઈ ગયા છે. કલેક્ટર પાસે હાથ વગા નથી, તો બધાને જવાબ આપી શકીએ. બીજો કોઈ પ્રશ્ન સાહેબ? ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. એક મિનિટ બધા, ચિંતનભાઈનો આભાર તો આપણે માનવો રહ્યો. હા, માનું છે. એમણે આટલો બધો ટાઈમ આપણી માટે કાઢ્યો, આવા વિષય પર ખાસો બધો સમય આપ્યો. રાજેન્દ્ર કાકા, ના ના, તમે અહીંયા છો અને તમારા ગાઈડન્સ નીચે તમે બધા કામ કરીએ છીએ. તો ચિંતનભાઈનો આભાર. પુસ્તક અને એક યાદગીરી આપીને